એક ઉપાય કરવાથી એટલા પૈસા આવશે કે તમારી જોડે ધન ખૂટશે જ નહીં કોઈ દિવસ. એક સ્પેસિફિક એક જ રેમેડી કરવાથી વરસાદ થઈ જતો હોય, પૈસાના ઢગલા થઈ જતા હોય. કયા ગ્રહો કે કઈ દશા આના માટે નિમિત્ત બનતી હોય કે માણસોના ડાયવોર્સ થતા. મેઇન 3 પ્લેનેટ્સ જેમાં સૌથી મોટો ભાગ ભજવે છે એ છે એક કરતા વધારે માણસ જોડે જ્યારે તમારું રિલેશન થાય ફિઝિકલી હોય, આનાથી છે ને બહુ વર્સ્ટ ઇમ્પેક્ટ પડે. અને અમે સ્પિરિચ્યુઅલી બી આપણા ધર્મમાં તો કીધેલું છે કે તમારા બોડી કાઉન્ટ આટલા બધા ના જ હોય. કોઈ એવા નેતાની મૃત્યુ થશે કે જે એકદમ ટોપ ઉપર છે અને જેનાથી આખા ભારતમાં પછી દંગા અને લડાઈઓ અને એ બધું ચાલુ થઈ જશે. લોકો એને નેતા તરીકે નહીં, પોતાના મેમ્બર તરીકે કાઉન્ટ કરે છે. બીમારી પણ સારી થઈ શકે, તમે લક્ઝરી અટ્રેક્ટ કરી શકો, તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. તો આ કયા કયા ટાઈપના ક્રિસ્ટલ હોય છે? ધનયોગ બ્રેસલેટ સાંભળે એટલે લોકોને એમ થાય કે બસ આપણે, અમને લોકોને એક જ ખબર, પાયરેટ પાયરેટ પાયરેટ. એક જ એવી જગ્યા છે જ્યાં કોઈ પણ મનુષ્યને વેર દ્વેષ બીજા એકેય પ્રકારના વિચારો આવતા નથી. એક સારી વાત કીધી જે આજ સુધી મેં કોઈ એસ્ટ્રોલોજર જોડે સાંભળી નથી, વિચ ઇઝ અમેઝિંગ કે તમારા લવ મેરેજ માટે તો ફેમિલીનું કયું મેમ્બર નથી માનતું એ મેમ્બરને લઈને તમે રેમેડી કરી શકો. કન્વિન્સ કરશું, ટ્રાય કરશું, પણ મનાઈને કરશું. કઈ રાશિએ શું કરવું જોઈએ જેનાથી બહુ સક્સેસફુલ અને સુપર 2026 જાય? હવે બાકીના જે આપણા મહિના બચ્યા છે એ અમુક રાશિઓને ધ્યાન રાખવાનું હું કહીશ ને તો એમાં 1-2 રાશિ એવી છે જેમ કે નમસ્તે. આપના આજના જે ગેસ્ટ છે એ આમ તો પોતે ડોક્ટર છે બાય પ્રોફેશન, બટ એમને પોતાની ઈચ્છાથી અને એમને પોતાના ઇન્ટ્યુશનથી એમને ટેરો કાર્ડ, ન્યુમરોલોજી, એસ્ટ્રોલોજી, એનર્જી, વાઇબ્રેશન, ક્રિસ્ટલ આ બધામાં જ એક્સપર્ટી મેળવેલી છે. તમારા પ્રશ્નોના સચોટ તમને જવાબ એ આપી શકશે. કેવી રીતે ક્રિસ્ટલની એનર્જીથી તમારા બાળકોનું ભવિષ્ય સુધારી શકો, તમારા ઘરમાં કોઈની બીમારીને સારું કરી શકો. એસ્ટ્રોલોજી અને ન્યુમરોલોજીથી તમારા જીવનના, મેરેજના, પૈસાના, ડાયવોર્સના જે બી તમારા પ્રોબ્લેમ છે એ બધા પ્રોબ્લેમ તમે કેવી રીતે સોલ્વ કરી શકો એ આજે આપણને ડૉક્ટર કૃપાલી મહેતા સમજાવશે. તો ચાલો એમને મળીએ, વધુ વાર ના કરીએ, પણ હા, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજા બધા જોડે શેર કરજો એટલે જેને આની જરૂરિયાત છે એની જોડે આ જરૂર પહોંચે. ચાલો મળીએ પોડકાસ્ટ. નમસ્તે કૃપાલી. નમસ્તે. તમને આમ એસ્ટ્રોલોજર કહીએ કે તમને ડોક્ટર કહીએ, તમારી જોડે આવે તો ડબલ નહીં, લગભગ 5-6 મલ્ટી બધા કામ હોય તમારી જોડે એકચ્યુઅલી થઈ જાય. એ વસ્તુ છે, મતલબ પેલા મારા ફેમિલીના ઓલાના કારણે મને આ ફિઝિયોનું કે ડૉક્ટરનું જે ઇન્ટરેસ્ટ હતો સ્ટડીમાં અને એ મેં પરસ્યુ કર્યો છે. પણ અમને બધાને ખ્યાલ છે કે વચ્ચે આપણા વચ્ચે એવો ટાઈમ આવ્યો હતો કે જ્યાં આપણે ઇનર કોલિંગ હોય કે આપણી જે ઇન્ટ્યુશન હોય એના ઉપર આપણે વર્ક કરી શકીએ, કે ત્યાં એક ટ્રાય આપી શકીએ કે ગીવ ઇટ અ શોટ. ચલો, આપણે એક એવી જનરેશન છે જેને એ ટાઈમનો થોડોક મને એવું લાગે છે કે પોઝિટિવ. હા, કરેક્ટ, સાચી વાત છે. એટલે ટ્રુ, એવું એ કોવિડનો ટાઈમ એવો હતો કે જેને આપણે બધાને વિચારતા કરે ખરેખર કે તમે લાઈફમાં શું કરવા માંગો છો, એકચ્યુઅલી તમારો પર્પઝ શું છે લાઈફમાં આવવાનું. કરેક્ટ. એટલે મેં બી કોવિડ પછી જ ચાલુ કર્યું. કોવિડે બધાના શરીર પર તો અસર કરી પણ દિમાગ પર બી અસર કરી કે ભાઈ ક્યારે મરી જઈશું એ નક્કી નથી. તો એ વિચાર્યા વગર તમારે જે કરવું છે તમે આજે જ કરી. એ જ. અને એ છે ને મારા દ્રષ્ટાંતે તો છે ને થોડું પોઝિટિવ છે, કેમ કે બધી વસ્તુમાં નેગેટિવ જોવું ને બહુ સહેલું છે. તમે પોઝિટિવ જોયું ને તમે ખાલી અડધી કલાક તમારી સાથે બેઠા હોત ને ક્યારે એકચ્યુઅલી હું શું કામ લાઈફમાં આવી, કે મારો શું પર્પઝ છે, કે મને સોલને શું ગમે છે કરવું, એ કરો. બિલકુલ સાચી વાત છે. તો પહેલા સ્ટાર્ટિંગમાં જ હવે આપણે જે મે, જૂન, જુલાઈ પાર્ટ જોઈશું આપણે, એના માટે હું તમારા જોડેથી પ્રિડિક્શન લેવા માંગીશ કે મે, જૂન, જુલાઈ કેવા રહે છે. લાઈક આગળથી જ આ વર્ષ થોડું ડેન્જરસ પ્રિડિક્શન થયેલું છે, તો હજુ એવી કેવી ડેન્જરસ વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ મે, જૂન, જુલાઈમાં? એક તો જો આ વોર પ્રિડિક્શન્સ જ્યારે કરીએ કે કોઈ પણ કન્ટ્રીને લઈને પ્રિડિક્શન્સ કરીએ ત્યારે હું ડિસ્ક્લેમર એવું આપતી હોઉં છું જનરલી કે કોઈ છે ને આ વસ્તુ સાંભળીને ગભરાય કે ડરવાની જરૂર નથી, કેમ કે આ એક સિનારીઓ છે જે આપણે ફેસ કરવાના છે, તો આપણે મેન્ટલી પ્રિપેર થવા માટે આપણે બેનિફિશિયલ છે આ વસ્તુ. એક છે કે મે એન્ડમાં કે એવું જૂન સ્ટાર્ટિંગમાં આપણે આપણા કન્ટ્રીના બોર્ડર્સ પર થોડુંક
ટેન્શન જોઈ શકીએ. ઇન્ડિયાના border હા, ઓકે. અને આપણા નોન ફેમસ જે ચાલતા આવે છે દુશ્મન હા. પાકિસ્તાન સાથે જ, બટ ઓબ્વિયસ હમ. કે ભાઈ ત્યાં હું એમ નથી કહેતી કે વોર સિનારીઓ થશે, પણ હમ. ટેન્શન થશે, બોર્ડર ઉપર જ થશે. હમ. એવું કંઈ મોટું મેજર વસ્તુ નથી, પણ બોર્ડર ઉપર ટેન્શન થશે એ છે. અને અત્યારે જે વર્લ્ડનો સિનારીઓ ચાલી રહ્યો છે ઈરાન અને અમેરિકા વચ્ચે, Yes. બરાબર છે, એમાં અત્યારે એવું લાગે છે કે ભાઈ શું થશે શું નહીં, તો હજી એમાં કોઈ એન્ડિંગ નથી. ઓહ. લોકોને એ વિચારીને થોડુંક ઓલું લાગશે, પણ એમાં એન્ડિંગ અત્યારે એટલે નથી કે હજી બીજા કન્ટ્રીનું ઇન્વોલ્વમેન્ટ સ્ટાર્ટ થયું છે. હા હજી લોકો પોતાનો ઓપિનિયન આપશે. હા હા હવે આ થોડો પ્રેક્ટિકલ અપ્રોચ એવી રીતે સમજાય કે બે લોકો વચ્ચે દલીલ થતી હોય, બરાબર છે, તો આપણે શું કહીએ કે બે પતાવો ને, હા બેટર રહેશે. હમ. તમે જેમ લોકોને આમાં ઇન્ક્લુડ કરશો કરશો, કે હા. અંદર લાવશો, એમ Problem ઓપિનિયન્સ વધશે. અંદર આવશે. હા 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 અને મારા પ્રિડિક્શન મુજબ છે ને એવું છે કે મિડલ ઇસ્ટના દેશો જે છે ને, જેના ઉપર જેમને ખોટા કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડ્યા, હા હા એ લોકો કંઈ, નવું કરશે. હમ. અને એ એવી વસ્તુ લઈને આવશે ને કે દુનિયાને થોડું ઓલું લાગશે કે આ અમને એક્સપેક્ટેડ નહોતું. એવા ડિસિઝન્સ હશે. હા, હું હા. એવું નથી કહેતી કે એ લોકો વોરમાં ઉતરશે, હા. પણ અમુક એવા ડિસિઝન્સ હા, લાવશે. હમણાં જે ઓઇલનું ડિસિઝન એમને હા, જે લીધું હા. એ બી દેટ ઇઝ શોકિંગ. હમ, એવું કહે છે કે હવે એક એમાંથી ઘણા કન્ટ્રી અલગ થશે, હમ, એક છે હમ, એમાંથી, હમ. એટલે દેટ ઇઝ અ પોસિબિલિટી. એક હમણાં આઈ ડોન્ટ રિમેમ્બર હવે કોણ જ્યોતિષ હતા કે હમ, કોણ, સોશિયલ કંઈક રીલમાં જોયું હતું મેં હમ, કે એમને એવું પ્રેરિત કર્યું કે આપણા ભારતમાં હમ, કોઈ એવા નેતાની મૃત્યુ થશે હમ, કે જે એકદમ ટોપ ઉપર છે, હમ, અને જેનાથી આખા ભારતમાં પછી દંગા અને લડાઈઓ ને હમ. એ બધું ચાલુ થઈ જશે. તો આ પ્રિડિક્શન કેટલા સચોટ હોઈ શકે? આવું કોઈ કરી શકે પ્રિડિક્શન? પણ આમાં કેવું હોય કે જો લોકોને પોતાની એસ્ટ્રોલોજીને એટલી સચોટ કરવા માટે કે ઉપર લાવવા માટે, અત્યારે આપણે બધાને ખબર છે કે રીલનો જ ટ્રેન્ડ છે, કાં પછી જો દીખતા હો બીકતા હે જેવી વાત છે. લોકોને પોતાની તરફ એટ્રેક્ટ કરવા અમુક એવા સ્ટેટમેન્ટ કોઈ નામ લીધા વગર આપવામાં આવે, ત્યારે હું લોકોને એવું કહું કે એટલું બિલીવ ના કરું. કેમ કે તમે જોવા જાઓ ને તો અત્યારે ઈ જેવા પોઈન્ટર્સ બોલે ને, બધાના મનમાં એક મોદીજીનો જ વિચાર આવે. અને કેમ કે લોકોના છે ને સેન્ટિમેન્ટ્સ એમની સાથે જોડાયેલા છે, બહુ જ લાગણી છે એ વ્યક્તિ પ્રત્યે. લોકો એને નેતા તરીકે નહીં, પોતાના મેમ્બર તરીકે કાઉન્ટ કરે છે. એટલે લોકો જ્યારે તમે છે ને એ એક વસ્તુ માર્ક કરજો કે રીલમાં કે ક્યાંય બી લોકોની લાગણીઓ સાથે તમે ઓલું કરો ને, એટલે લોકોને તમે કન્વિન્સ કરી લો. હા, એ સાચી વાત છે. એટલે લોકોએ થોડુંક એટલું અવેર રહેવું જોઈએ કે ઓકે, સાંભળો બધું, સમજો બધું, બધા પ્રિડિક્શન્સની આપને અવેરનેસ હોવી જોઈએ, બટ કેટલું બિલીવ કરવું એ આપણા ઉપર છે. બિલકુલ. તો આ આપણે જે ઇન્ડિયાની અને વર્લ્ડની વાત કરી, એવી જ રીતે રાશિઓની. તો આ નેક્સ્ટ 3 મંથ્સમાં એવી કઈ રાશિઓ છે જેમને ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કે એમના માટે કંઈક નુકસાનકારક થઈ શકે એમ છે? જો અમુક રાશિઓ પહેલા આપણે જુપિટરનું ટ્રાન્ઝિટ થાય છે 2 જૂનના, Yes. બરાબર છે. અને ઈ ટ્રાન્ઝિટથી હું એવું કહેવા માંગીશ કે બધા માટે એક થોડો ઘણો સારો સુકૂનનો માહોલ આવે છે. ઓકે, થેન્ક ગોડ. એટલે લોકો જે બહુ સ્ટ્રેસથી કે ટેન્શનથી આ વસ્તુ કે પોડકાસ્ટ બી સાંભળતા હશે ને અત્યારે, તો એવા વિચારથી કે ભાઈ શું થવાનું છે, કે હવે નેક્સ્ટ શું, બધાને ટેન્શન સાંભળવાની. કેમ કે જુપિટર હવે કર્ક રાશિમાં એન્ટર થાય છે, અને ત્યાં છે ને એ ઊંચના મનાય છે. તો બધાના અંદર, બધી ઇન જનરલ રાશિઓ લઈ લો કે બધા લોકોની અંદર એક છે ને માતૃત્વની લાગણી, એક કાઇન્ડનેસ કે એક સ્પિરિચ્યુઅલિટી, ગુરુ છે એટલે ગુરુ તમને ગુરુના એટ્રીબ્યુટ્સ તમને જોવા મળશે. અને અચાનકથી અમુક રાશિ છે જેમ કે મેષ રાશિ છે, બરાબર છે, તો એ લોકોને વધારે એવી ઇફેક્ટ જોવા મળે કે અચાનકથી મમ્મી યાદ આવે છે, અમે વિદેશમાં કે ક્યાંય આગે જોબ કરીએ છીએ અને કામથી દૂર છીએ, તો ચાલો મમ્મીને વિઝિટ કરી આવી કે મળી આવીએ, એવી વસ્તુ થાય. વૃષભ રાશિવાળા લોકોને એવું થાય કે ભાઈ હવે છે ને કમાવામાં બહુ બધું કર્યું, અમે લોકો હવે થોડું ટ્રાવેલ પર સ્પેન્ડ કરીએ, અને એ પણ સ્પિરિચ્યુઅલ ટ્રાવેલ પર. એ જ રીતે મિથુન રાશિવાળા ઉપર આવી, તો એ લોકો અત્યાર સુધી એ વિચારતા હતા કે પૈસા કઈ રીતે કમાવા, ક્યાંથી કમાવા, અમે એવું શીખીએ કે જે નોલેજથી અમે અર્ન કરી, પણ હવે એ લોકો પ્રેક્ટિકાલિટી ઉપર આવશે.
બિલકુલ. કે ભાઈ જ્ઞાન તો લઈ લીધું છે, હમ એનો ઇમ્પ્લિમેન્ટ કરવું કેમ, હમ 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 હમ. બરાબર. એ વસ્તુ થાય. એ જ રીતે મતલબ જે અમુક રાશિઓને ધ્યાન રાખવાનું હું કહીશ ને, તો એમાં એક બે રાશિ એવી છે, જેમ કે કુંભ રાશિ છે, Okay. બરાબર છે. એ લોકોને કેવા કે ભાઈ થોડા ક્રોનિક ડિઝીઝ થવાના ચાન્સીસ છે, Okay. તો એમને ઈ ધ્યાન રાખવું જોઈએ હમ. કે ભાઈ આપને ખબર છે કે આપણે ચાન્સીસ છે, તો આપણે એને પ્રિવેન્ટ કરીએ. Prevent કરીએ, બિલકુલ. અમુક લોકોને એવી બી વસ્તુ થાય કે ભાઈ ફૂડ હેબિટ્સ બહુ વધી જાય, હા. સ્ટ્રેસ ઇટિંગ વધી જાય. હમ આ બધી એવી વસ્તુ છે કે નો ડાઉટ રાશિઓને તો અમુક પર્ટિક્યુલર રાશિઓને તો ઇફેક્ટ કરશે, પણ જુપિટરના ટ્રાન્ઝિટના લીધે લોકોમાં પણ આ વસ્તુ જોવા મળશે. તો બધા લોકોએ આ અમુક વસ્તુનું તો ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ તમે ફૂડ હેબિટ્સ તમારી કોઈને સ્ટ્રેસમાં ઇટિંગની હેબિટ્સ વધારે હોય, એ બધી વસ્તુનું થોડુંક જોવું જોઈએ. ઓકે. એટલે ઓવરઓલ તમારું કહેવું એવું છે કે કોઈ રાશિ માટે એટલું ડેન્જરસ નહીં, રહે. હવે નહીં રહે. હવે. કેમ કે હવે જુપિટર છે ને પોતાના, હું એમ કહું કે તમે અહીંયા જેટલા કમ્ફર્ટેબલ છો એટલા તમે બીજે ક્યાંય કમ્ફર્ટેબલ હશો? ના ના ના. તો એના જેવી વસ્તુ છે કે જ્યારે આપણે પોતાના ઘરમાં આવીએ ને ત્યારે આપણે એકદમ રિલેક્સ થઈને બેસીએ, પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ કે આપણે એવું જ વિચારીએ કે જેમ કે હું અહીંયા આવી છું, બરાબર છે, તો તમે મારા માટે અત્યારે સારું જ વિચારતા હશો કે નહીં આપણો પોડકાસ્ટ સારો થાય, આપણે એવી વાતો કરીએ કે જેનાથી લોકોને વધુમાં વધુ ઇન્ફોર્મેશન મળે, બરાબર છે, જેનાથી લોકોનો જે મેઇન ડર છે કે એ બધી વસ્તુ અવેરનેસ આપણે લાવી શકીએ. તો એવું છે કે જુપિટર પોતાના મોસ્ટ કમ્ફર્ટેબલ ઘરમાં આવે છે. એટલે ગુરુના આશીર્વાદ જ મળશે. હા. અને લોકોને આમ ભક્તિની ભાવના જાગશે કે ભાઈ કાં મને હવે કંઈક સ્ટાર્ટ કરવું છે મારા ડેલી રૂટીનમાં, કાં મને કોઈ એવા સ્થાને જવું છે. ચલો એટલે સ્પિરિચ્યુઅલિટી તરફ લોકો હા. અને એમ પણ અત્યારે આપણે સનાતન એરામાં ઓલરેડી એન્ટર થઈ જ રહ્યો છે એકચ્યુઅલી ભક્તિભાવમાં અને લોકોમાં લાઈક હવે ભજન કોન્સર્ટ થવા લાગે છે, which is very good. મને લાઈક તમે કોઈ બી મ્યુઝિક વાળા કે કોઈ બી એવા લાઉડ મ્યુઝિકમાં બેઠા હોય એની જગ્યાએ તમે ભજન કોન્સર્ટ કરી રહ્યા છો અને ત્યાં હજારો યંગસ્ટર આવી રહ્યા છે, તો એ સારો ચેન્જ છે. એ જ લાસ્ટ 2 યર્સમાં એસ્ટ્રોલોજી જેટલી બૂમ થઈ છે. આ એસ્ટ્રોલોજી એવો સબ્જેક્ટ છે કે બહુ વર્ષો પહેલાથી છે, સાચી વાત છે, કૃષ્ણ ભગવાનના સમયથી છે. પણ તો હવે લોકોમાં એટલી ક્યુરિયોસિટી કેમ જાગે છે? હા, તમને શું લાગે છે કેમ થયું હશે આવું? બસ કેવું હોય કે દરેક તમે આને એવી રીતે જુઓ કે ભાઈ આપણે કેવી રીતે 10-10 વર્ષના જનરેશન પાડતા હોય કે દસકા પાડતા હોય કે આ મિલેનિયલ છે, આ ઝેનઝી છે. એ રીતે છે ને એક ટાઈમ હતો કે જ્યારે બોલિવૂડ પીક ઉપર હતું, કે એનો એરા હતો કે ભાઈ તમે કાંઈ બી કરો ને એ ચાલવાનું છે. પણ હું એ જ કહું છું કે હવે લોકોનો અત્યારે આ એરા છે, સ્પિરિચ્યુઅલિટી, એસ્ટ્રોલોજી. અને હું કહું છું કે જેન્ઝીને લોકો જે પણ કહેતા, હું એવું સમજુ છું કે એ સ્માર્ટેસ્ટ છે. કેમ કે એ લોકોનો અપ્રોચ એવો છે કે તમે મને કાંઈ બી કહો, તમે મને રીઝનિંગ આપો, હું તમારી વાતનો બિલીવ કરી લઈશ. હું એવું ક્યુરિયોસિટી એમનામાં બહુ છે કે તમે રીઝન કેમ નથી આપતા, જસ્ટ તમે કહો છો એટલે અમે માની લઈએ. હા, એ ધેટ ઇઝ નોટ ઓકે. આપણે લોકો એ ટાઈમમાં છીએ કે પપ્પા એમ કહે ને કે આ મંત્ર બોલવાનો છે, પપ્પાએ કીધું છે કે પંડિતજીએ કીધું છે કે કોઈએ બી કીધું છે, આપણે ચાલો માનવાનું છે, આપણે એની રિસ્પેક્ટ રાખીએ છીએ એટલે આપણે કરી લઈએ. અત્યારની જનરેશન ઓકે પપ્પા કરીશ, કારણ શું છે? આ જ મંત્ર શું કામ બોલાવો છો? એમાં આ જ શબ્દ શું કામ છે? એનો ઉચ્ચારણ આવો જ શું કામ છે? જે બહુ સારી વસ્તુ છે જેના કારણે એજ્યુકેશન આવે છે. અત્યારે એસ્ટ્રોલોજી કરતા એસ્ટ્રોલોજી શીખવાનો એરા વધ્યો છે. બિલકુલ. લોકોને જે એક દિવસના વેબિનાર્સ થાય છે ને એમાં એનરોલ થવું છે, જસ્ટ ઈ સમજવા કે આ એકચ્યુઅલી પિક્ચર શું છે. અને કોઈ અમને ઉલ્લુ તો ના બનાવી જાય ને, બસ અમને ખબર છે કે ઈ જ વસ્તુ. હા, પેલા કોઈ કુંડલી જોઈને કહી દેતા ઓ શનિની તમારી દશા ચાલે છે, બસ હવે ઓલું માણસ બિચારું જે એની ઉપર જેટલી ઇફેક્ટ ના પડવાની હોય ને એનાથી 10 ગણું 20 ગણું ગભરાઈ જાય. હા, અને એની તમારા થોટ થી નેગેટિવ ઇમ્પેક્ટ એનાથી વધે. તમે ના થવાનું હોય તો બી વિચારીને મેનિફેસ્ટ કરી લો. બસ એ જ વસ્તુ છે. કેન્સરનું પેશન્ટ હોય એને ડોક્ટર શું સલાહ આપે કે તમે જેટલા પોઝિટિવ રહેશો એટલું તમારા બોડીમાંથી જતું રહેશે. હવે એવું કંઈ નથી કે જે ઠીક ના થઈ શકે. અને આપણી સામે એવા ઘણા ઉદાહરણ છે કે જે લોકોએ ખાલી હેપી એવી થેરાપી લઈને પણ કેન્સરને મટાડ્યું છે, હરાવ્યું છે. તો બધું સૌથી પહેલા આપણા મનનું છે. મન બધી વસ્તુનું કારક છે એમ જો. પણ આ જેમ આપણે ગ્રહોની જે વાત કરતા હતા
એમ કદાચ 25 કે 27 એપ્રિલ એવું કહે છે કે યુરેનસ જેમિનાઈમાં એન્ટર હમ થયું છે. હમ તો એનાથી બહુ વિપરીત અસર જોવા હમ મળશે. તો આનો શું મતલબ? એકચ્યુઅલી એસ્ટ્રોલોજીમાં આમ તો યુરેનસને આપણે કાઉન્ટ હમ નથી કરતા I guess. વેદિક એસ્ટ્રોલોજીમાં હા, એટલો નથી પણ કરતા. તોય આનું ઇફેક્ટ શું રહેશે? હમ જે મારા રિસર્ચમાં આવ્યું એટલે હમ હું just હું પૂછી રહી નહીં ઈ ક્યુરિયોસિટી બરાબર છે કેમ કે આપણા પ્રોફેશન તરફ ઈ વસ્તુ આવે છે. હવે જેમિની છે ને એર સાઇન છે, બરાબર છે. તો આ ટાઈમમાં આપણે કેવું બધું જોવા મળે કે એકચ્યુઅલી જેવી વસ્તુ છે નહીં ને ઓન ગ્રાઉન્ડ રિયાલિટી હમ. એવી મીડિયામાં હા, ઓનલાઈન ક્રિએટ થશે. હા, ઓકે. તમારો અત્યારે પર્સપેક્ટિવ છે ને એ રીલ કે ઓનલાઈન જે પણ સિનારીઓ છે ને એના ઉપરથી નરેટિવ આખો સેટ થાય. નરેટિવ સેટ કરશે. એટલે ફિફ્થ જનરેશન વોર જે હા કહેવાય એ લડાશે. હા ભલે ગ્રાઉન્ડ પર વોર ના થતી થતી હોય પણ મીડિયામાં બતાવે કે આજે તો અહીંયા હા થઈ એટલે બરાબર છે. અને મીડિયાનો અત્યારે આપણને ખબર છે કે ઈ વસ્તુ છે કે લોકોના ઓપિનિયન પણ તમે ચેન્જ કરી શકો હા. અને એને એક બાજુ ફેવર કરી શકો, કરી શકાય. મેન્યુપ્યુલેટ કરી શકો. બિલકુલ. આ તમે જે હમણાં દશાઓની ને વાત કરી હમ એમાં જ મારો બીજો ક્વેશ્ચન હમ હતો કે શનિની મહાદશા લોકો હમ બધા બહુ જ ડરતા હોય હમ કે મારી શનિની દશા હમ શનિની મહાદશા છે. હમ તો આનાથી શું ડરવું જોઈએ કે પછી એ તમને હોય તો આના માટે રેમેડી શું છે બેસ્ટ? પેલી વસ્તુ કે શનિદેવ છે ને એ જેટલી ક્ષમતા ધરાવે છે ને હમ. કોઈને પણ પૈસા આપવાની, હમ. વેલ્ધી બનાવવાની, એટલું બીજું કોઈ ગ્રહ નથી આપતો. ઓ ઓકે. એટલે ક્યારેય પેલી વસ્તુ કે શનિથી ડરવાની જરૂર નથી. હા, શનિ કેવો પ્લાનેટ છે કે એના એટ્રીબ્યુટ શું છે કે ભાઈ ઈ છે ને સૂર્યદેવ અને છાયાના પુત્ર છે. એટલે એમનો થોડો ડાર્ક કોમ્પ્લેક્શન હતો. Yes. એટલે સૂર્યદેવે ના પાડી એમને સ્વીકારવાની કે ભાઈ આટલું ડાર્ક કોમ્પ્લેક્શન મારું ચાઇલ્ડ ના હોઈ શકે. ત્યારે એમણે એવું કીધું કે હું એક દિવસ છે ને એવા કામ કરીને મારું નામ કરીશ ને કે લોકો મને ઓળખશે. હા. અને આ બધા ગ્રહો છે ને એની કેટેગરીમાં કે એના જેટલું જ ઇમ્પોર્ટન્સ મને કે એનાથી કદાચ વધારે બી મળે. તો અત્યારે જો એ બધા ગ્રહથી લોકો એટલું ના બીતા હોય જેટલું. બિલકુલ. એટલે ઈ બહુ પ્રેક્ટિકલ અને કાર્મિક પ્લાનેટ છે. ઓકે. તમે લાઈફમાં સારા કર્મ કર્યા હોય ને તો તમને ક્યારેય શનિથી ડર ના લાગે. પણ તમે કર્મથી ભાગ્યા હો તો શનિ એવો, અને શનિનું એવું છે જ નહીં. જેમ કે જુપિટરનું કેવું છે કે ઈ તમને કોઈ વસ્તુનું નોલેજ આપીને શીખવાડશે. જ્યારે એની દશા આવશે કે કંઈ બી વસ્તુ તમારા શું કહે ચાર્ટમાં ચેન્જ થશે ને તો. પણ શનિને એવું નથી. શનિને કેમ શીખવાડવું છે? પાડ્યા હવે તમે ખાડામાં ક્યારેય પગ નહીં મૂકો. આંખ બંધ કરીને તમને એ રોડ ઉપર ચલાવે ને તોય તમને યાદ હોય કે અહીંયા ખાડો હતો ને ત્યાં મને બહુ ખરાબ ફ્રેક્ચર આવ્યું હતું. 2.5 મહિનાનો પાટો આવ્યો હતો. એટલે હવે ઈ તો મને ઊંઘમાં યાદ રહેશે કે ભાઈ ત્યાં એ વસ્તુ છે એમ. એટલે શનિનું કામ એવું છે. નો ડાઉટ તમને ટફનેસ આવે તમારા, અને તમારી લાઈફમાં એવા ચેલેન્જીસ આવે ને કે તમે ક્યારેય વિચાર્યા ના હોય કે અચાનકથી તમારું વર્ક પ્લેસ ચેન્જ થઈ જાવ, આખું એન્વાયરમેન્ટ ચેન્જ થઈ જાવ. તમને શું કર્યું? ડિસ્કમ્ફર્ટ કર્યા. હવે ઈ પોટેન્શિયલ જોવા માંગે છે કે તમે ઈ વસ્તુને કેટલું ડેરિંગથી ફેસ કરો છો અને કમ્ફર્ટ ઝોન થી બહાર જઈને તમે કેટલું કરી શકો છો. કાં પછી તમારી રહેવાની જગ્યા ચેન્જ કરાવી દેશે. વર્ષોથી તમે આ માહોલમાં મોટા થયા છો, મમ્મી પપ્પા સાથે જ રહ્યા છો, અચાનક તમને ખબર પડે છે કે તમારે કાલ જઈને મુંબઈ, બેંગ્લોર ત્યાં જોબ કરવાની છે. ત્યાં પહેલેથી બધું સ્ટાર્ટ કરીને તમારી, તો માણસને થોડી તો ગભરાટ થશે. અને શનિનું ઈ એટ્રીબ્યુટ જ ઈ છે કે ઈ તમારા અંદર એક વખત ગભરાટ ઊભી કરી દે. પણ એક વખત એનો તમે ફેસ કરી લીધું, ગભરાટને તમે આવી ગયા ડીલ કરીને આગળ. 80% લોકોને પ્રોબ્લેમ ઈ પડે કે એ ત્યાં બેસી જાય, બીને તકલીફ પડે ત્યાં બેસી જાય. પણ આના માટે રેમેડી શું કરી શકાય? બેસ્ટ રેમેડી કહું કે જે કોઈ પણ કરી શકે, અને બહુ સિમ્પલ, અને તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ વગર, કોઈ એસ્ટ્રોલોજર પાસે જાય વગર કરવી જોઈએ. એક તો હનુમાનજીની પૂજા. ઓકે. બીજી વસ્તુ સાતમુખી રુદ્રાક્ષ. સોરી શું? સાતમુખી રુદ્રાક્ષ જે હનુમાનજીને રેપ્રેઝેન્ટ કરે. સાતમુખી હા, રુદ્રાક્ષ. અને એ તમે વેર કરો તમારી. શું બધા પહેરી શકે? બધા જ પહેરી શકે. એમાં કોઈ સાઈડ ઇફેક્ટ ના થાય એને પહેરવામાં? રુદ્રાક્ષ એવી વસ્તુ છે કે જે માણસથી લઈ, પશુઓથી લઈ, અને કદાચ કોઈ આપણા ઝાડ પાનને પણ પ્રેમ કરતા હોય ને એને પણ તમે ત્યાં પણ મૂકો ને તો પણ તમને એની વાઇબ્રેશનની ઇફેક્ટ જોવા મળે. પણ અમુક કહેતા હોય છે ને કે આ અમુક રાશિ કે તમારા ગ્રહો પ્રમાણે તમારે આ રુદ્રાક્ષ પહેરવો જોઈએ,
એક મૂકી છે, બે હમ મૂકી છે, પંચમુખી છે. એટલે ઈ સમજ. છે ને કેવું કે કેટેગરાઇઝ હોય કે હમ. આ રાશિ આ પહેરે આ ઈ બેટર છે. પણ જ્યાં વાત શનિની આવે છે, ઓકે. 7.5 લઈ લ્યો તમે, શનિની ઢૈયા લઈ લ્યો ઢૈયા, કે મહાદશા પછી વગેરે. મહાદશા લ્યો, હમ. ત્યારે ઈ બેસ્ટ રેમેડી છે, હા, ત્યારે સાતમુખી બેસ્ટ રુદ્રાક્ષ વસ્તુ બેસ્ટ છે. રેમેડી. અને ઘણા લોકોને એવું હોય કે ભાઈ ફિમેલ્સે ના પહેરવું જોઈએ, ના તો ના એવું હું બી નથી. હું આ જ પહેરું છું, હા, વર્ષોથી પહેરું છું. મેં એવા મતલબ મારા કેસ સ્ટડીમાં જોયા છે હમ. મિસકન્સેપ્શન્સ કે હા. ભાઈ ફિમેલ છે તો થોડું પહેરાય મને દેવું ઘણા જોઈએ. બધા લોકોએ કીધું હશે કે આ ના પહેરાય. મેં કીધું મને કઈ વાંધો નથી, મને મારા ગુરુએ કીધું છે કે પહેરી શકે છે, that is બેસ્ટ. fine. અને પહેર્યા પછી મને કઈ નુકસાન નથી આનાથી. રુદ્રાક્ષ એક તમે એવી એનર્જી સમજો, એને હમ. એ રીતે જોવો, હા. પ્રેક્ટિકલ અપ્રોચ અગર તમારે સમજો કે એક એવી એનર્જી છે હમ. કે જે તમારા બોડીમાં કે હા. આપણા સરાઉન્ડિંગમાં જે નેગેટિવ એનર્જી છે ને એને હમ. અબ્ઝોર્બ કરે. Absorb એટલે એને કરે. આપણા હાર્ટ ચક્ર પાસે હા, એટલે રાખવાનું હાર્ટ માટે બી બહુ સારું એવું કે કે ભાઈ તમારું બધું. અને જોજો તમે કે અમુક માણસને એવા એન્વાયરમેન્ટમાં કામ કરવાનું હોતું હશે ને કે જે હમ. ભલે પોતે કદાચ હું એમ સમજુ કે પોઝિટિવ હશે, હા, પણ જે આવક જાવક હશે ને ત્યાં થોડુંક નેગેટિવિટી. એન્વાયરમેન્ટ એવું હા. હશે, તો અમુક ટાઈમ પછી એનો રુદ્રાક્ષ બ્રેક થઈ જશે, હા. લિટરલી એવી રીતે તૂટે. હમ. તો એટલી એને બધી નેગેટિવ જેટલી, એનર્જી હશે. અને તમે જોજો એક વસ્તુ બીજી ઈ પણ છે કે જ્યારે તમે વેર કરો ને ત્યારે હમ. ઈ લાઇટિશ બ્રાઉન કે ડાર્કિશ બ્રાઉન હોય. હમ. હવે અમુક વર્ષ થાય કે અમુક મહિનાઓ થાય ને, હમ. જેમ એની અસર પ્રબળ થાય ને એ બ્લેક ટોન ઉપર જવા માંડે. અચ્છા, ડાર્ક થવા લાગી. હા, એ ઓરિજિનલ રુદ્રાક્ષની હા. અને એ તમારા ઉપર ઇફેક્ટ કરે કરે. હા, એની નિશાની છે. તો મારે હવે ધ્યાન રાખવું પડશે કલરનું. મને યાદ નથી મેં લીધું ત્યારે કેવું હતું. એટલે ત્યારે માઇટ બી છે ને આ ડાર્કિશ બ્રાઉન જેવું હા, હોઈ શકે. હોઈ શકે. બિલકુલ બિલકુલ. બરાબર છે. અત્યારે હજી તમે વિધિન 3 months જોશો ને આ માળા બ્રેક થઈ જશે. ઓહ, બ્રેક થઈ જશે એમ? બે Because 2 વર્ષ ઉપર થઈ ગયા ને મેં પહેરે જો બ્રેક. 2 વર્ષ ઉપર થઈ ગયા, મને મતલબ ટાઈમ નતો ખબર, મેં તો ખાલી એનું હા. ઓલું જોઈને કીધું છે. હમ. એક વસ્તુ કે મેં એને ઓબ્ઝર્વ કરીને કીધું. સેકન્ડ વસ્તુ કે તમારું જે પ્રોફેશન છે ને, હમ. તમે જે લોકો હારે ડીલ કરતા હા. હોય, તમે અહીંયા બધા પ્રકારના લોકો આઈ નો આવતા આઈ હશે. નો આઈ નો મને ખબર છે, મને એક્સપિરિયન્સીસ બહુ છે. અને તમને ના ખબર હોય ને કોઈ હમ. શું એનર્જી એનર્જી લઈને આવે છે અહીંયા, ઓફ કોર્સ. તો ઈ તમને બચાવવા માટે એના ઉપર લે છે. હા, કરેક્ટ. આપણે જેમ આની વાત કરતા હતા હમ શનિની, એમ જ બીજો જે ગ્રહ છે હમ જેને એવું કહે છે કે ઈ ગ્રહ એવું છે કે જે તમને માલામાલ કરી દે, હમ કે એની કૃપા હોય તો હમ તમને પૈસાની કોઈ દિવસ જીવનમાં પ્રોબ્લેમ ના થાય, હમ તો એ છે રાહુ. હમ તો રાહુની કૃપા મેળવવા માટે માણસ શું કરી શકે? જો ફર્સ્ટલી રાહુ છે ને એના એટ્રીબ્યુટ્સ આપણે ડિસ્કસ કરીએ એટલે લોકોને થોડુંક આઈડિયા આવે કે આઈડિયા આવે, એકચ્યુઅલી જે બધું એ લોકો જોવે છે એ હમ. કેટલા પર્સન્ટેજ સાચું છે. સાચું છે. રાહુના એટ્રીબ્યુટ એવું છે કે રાહુ છે ને પોતે હેડ જ છે, હા, બરાબર છે. right. તો એનું ગુણધર્મ એવો છે કે ઇલ્યુઝન, ઇલ્યુઝન ક્રિએટ કરે. જે રિયાલિટી નથી ને એનાથી થોડું બસ બતાવવું છે બતાવવું છે હા, બતાવવું હા, છે, right. બરાબર છે. આ આપણે રીલ્સ કે અત્યારે જે હા, કહીએ હા. છે ને એ રાહુના અંડરમાં રાહુ, આવે. બિલકુલ. બીજી વસ્તુ કે એનું એવું છે કે એ સડન ગેઇન તો આપે પણ હમ. સાથે સડન લોસ પણ આપે. લોસ પણ આપે. તો નો ડાઉટ હું એમ કહું તમારો મોકો છે, તમને આઈડિયા છે, તો ત્યારે તમે કરી જ લ્યો. યસ. પણ પછી બીજું જે એટ્રીબ્યુટ આપણે નથી જોતું એનાથી બચવાનું આપણા મગજમાં હોવું જોઈએ. બિલકુલ બિલકુલ. અને એની અમુક રેમેડી એવી, મતલબ રેમેડી ઘણી બધી લોકો ઘણા બધા આપતા હોય કે ભાઈ ટોયલેટને ક્લીન કરવું બરાબર છે. સેટરડેના ક્લીન કરો. હા, અને સેટરડેના એવું ક્લીન બધું. કરવું, હા. નો ડાઉટ એ બી એક રેમેડી છે. હું એમ નથી કહેતી કે એવું કંઈ ના કરું, હા. પણ મારી રેમેડીઝ થોડીક પ્રેક્ટિકલ અપ્રોચ વાળી હોય કે બિલકુલ. જે લોકોને સમજમાં આવે. હમ, બસ હમ. જસ્ટ કરી નથી નાખવાનું. નાખવાની, બિલકુલ હવે બિલકુલ. જે લોકોને વાસ્તુ નથી ખબર એને એમ થાય કે હું ટોયલેટ સાફ કરીશ તો શું મારો રાહુ બરાબર ઓલું. છે. હા. શિવજી એવા છે કે જે રાહુ અને કેતુ બંનેને બહુ Control સારી કરે છે. રીતે હેન્ડલ ને બેલેન્સ કરે છે. તો જ્યારે કોઈ પણ માણસ રાહુ કેતુથી પીડિત હોય હમ. કે રાહુ કેતુમાંથી કોઈની કૃપા ઈચ્છતું હોય, હા. એને શિવજીની ઉપાસના કરવી જોઈએ. ઓકે. તમે જસ્ટ એમ કહો કે ભાઈ આખા દિવસમાં એક માળા તમે કરી શકો, એ કરો. શાંબ સદાશિવ. ઓકે. લોકોને એવું હોય કે ઓમ નમઃ શિવાય, પણ એ પંચાક્ષરી મંત્ર છે. હા, હા. બને તો ગુરુની દીક્ષાથી કરો. કરો. હા. પણ આ વસ્તુ છે કે તમે કરી શકો. હમ. બીજી એક વસ્તુ છે, મંદિરે જઈ હમ. અને શિવલિંગ પર જળ અભિષેક કરો. કરો. બિલકુલ. આગ્રહ મંદિરનો એટલે હોય કે એ એક જ એવી જગ્યા છે હમ. જ્યાં કોઈ પણ મનુષ્યને વેર દ્વેષ હા.
બીજા એકેય પ્રકારના વિચારો આવતા નથી. ગમે એવું માણસ હોય ને મંદિરમાં પગ મૂકે એ સાથે એને બસ એ જ દેખાય. અને ટૂંકમાં ઈ ટાઈમે એના થોટ્સ વાઇબ્રેશન એવા હોય, ત્યાંની એનર્જી એવી હોય. કરેક્ટ. એટલે જ્યારે તમે બહુ સફરિંગમાં હો ને ત્યારે બસ તમે 5 મિનિટ ઈ પ્રેક્ટિસ કરો ને તો તમે ગમે એવા ડિપ્રેશન એન્ઝાયટીમાંથી બહાર આવી શકો. એ બરાબર છે. કેમ કે રાહુ તમને આળસ આપે. હા, રાહુ તમારા મગજમાં તમને ક્યાંયનો પણ રાજા બનાવી દે. ટોપ મોસ્ટ ઓથોરિટી છે ને એ રાહુ તમને બનાવે. મગજમાં જ બનાવે. બહાર આપણને તમારાથી પ્રેક્ટિકલ અપ્રોચ ના થાય. હા, બીજી એક બેસ્ટ રેમેડી રાહુના લોકો માટે આ બી થાય કે તમે આખા દિવસમાં એવું એક કામ હાથમાં લ્યો કે જ્યાં તમે પ્રેક્ટિકલ અપ્રોચ આપશો. આ શરીર તમે ઊભા લઈ અને ત્યાં જાશો, જે પણ કામ, હું કહું તમે એક કુંડું આવ્યું, બરાબર, તમે એને રોજ પાણી આપો. બિલકુલ બિલકુલ. એ તમારી એક આદત થાય અને એમાં ફિઝિકલ એક્ટિવિટી ઇન્વોલ્વમેન્ટ, બિલકુલ. તો તમારા વિચારોને દિશા મળી. દિશા મળશે. તો તમે કદાચ તમારા જેટલા પણ પ્લાન્સ છે ને એને એક્ઝિક્યુટ કરી શકશો. બિલકુલ. સરસ. આનાથી આપણે જે પહેલા જે વાત કરતા હતા એ મને યાદ આવ્યું કે તમે કઈ એકદમ સરળ ઉપાય કહેતા હતા કે કોઈ બી ગ્રહ કે કોઈ વસ્તુ તમને કરવી હોય સ્ટ્રોંગ, તો નાવાના પાણીમાં તમારે રોજ અલગ અલગ વસ્તુ નાખીને નાવાની. તો આ કઈ કઈ વસ્તુઓ છે અને એનાથી શું ફાયદા થાય આપણને? જો જેમ કે જે લોકો આપણે પહેલા દિવસ સોમવારથી શરૂ કરીએ અઠવાડિયાના, બરાબર છે, શિવજીના વારથી, કે ભાઈ તમારે એક તો ચંદ્ર સ્ટ્રોંગ કરવો છે, કાં પછી મનના રિલેટેડ કોઈ પણ ઇસ્યુમાં તમે છો, તમને ઓવર થિંકિંગ થાય છે, તમને ઊંઘ નથી આવતી, ડિપ્રેશન છે, એન્ઝાયટી થાય છે, બરાબર છે, તમે નાવાના પાણીમાં થોડું દૂધ નાખીને નાવ. હવે લોકોને એમ થાય કે ભાઈ નાવાનું છે તો અડધી તપેલી દૂધ લઈને હોય. લોકો મને આવું પૂછવા આવે, મેમ તમે એમ કીધું, એવું ના હોય. એક નાનકડો એવું ગ્લાસમાં લઈને જાઓ. સૌથી પહેલા તમે તમારા મસ્તિષ્ક ઉપર જે પણ રેમેડી નાવાની કરવાની છે મસ્તિષ્ક ઉપર રેડવાની છે એટલે તમારા પગ સુધી ટ્રાવેલ કરે. બિલકુલ બિલકુલ. પછી તમે રેગ્યુલર જેમ નાતા હોય નાઈ લ્યો. આ જ રીતે મંગળવારે તમારે ટૂંકમાં તેલ સિંદૂરનો યુઝ થાય. હવે સોમવારની એ વસ્તુ કરી, મંગળવાર માટે તમે કેવું થાય કે જે લોકોમાં કરેજ ના હોય, ડિસિઝન મેકિંગ ના હોય, કેમ કે અત્યારે ઈ પણ એક પ્રોબ્લેમ છે. લોકોને એમ થાય કે મારે કરવું ઘણું છે પણ હું શરૂ ક્યાંથી કરું, ડિસિઝન ના લઈ શકતા હોય અને એનું કરેજ જ ના થાય, કોઈ કામ કરવાની હિંમત ના કે મનોબળ તમારામાં ન આવું, એ મંગળનું કારક છે. ઓકે. એટલે ઈ આ વસ્તુની રેમેડી કરી શકે. બુધવારે તમે ગ્રીન ક્લોથ્સ વેર કરો, સાથે તમે મગનો પાવડર કરો, બરાબર છે, એલચી છે એ નાવાના એક થોડાક વાર પેલા પાણી, હા, બંનેમાંથી કોઈ બી ગ્રીન યુઝ કરવાનો છે આપણે, તો એલચીનો પાવડર કરી અને કાં તો મગનો પાવડર કરી એને આપણે નાવાના પાણીમાં યુઝ કરવાનો છે. આ જ રીતે ફર્સ્ટ યુઝ કરવાનું, પછી આપણે જે રીતે રેગ્યુલર. ગુરુવારે હળદર. આ છે ને બેસ્ટ વસ્તુ સ્ટુડન્ટ્સ માટે છે, કે જે લોકોનું અત્યારે ભણવામાં જોવા જાય તો મોટા ટકા છોકરાઓનું નથી હોતું ફોકસ, પણ એમના મધર્સને કે એમના પેરેન્ટ્સ માટે આ એક મેસેજ છે કે ભાઈ તમે એવું કરો કે ભાઈ થર્સડેના એમને એક તો હળદર નાખીને નડાવી દો, અને બીજું કે એ સ્કૂલે જાય છે કે ઘરની બહાર નીકળે છે ત્યારે એને હળદરનો ચાંદલો કરીને મોકલો. એ બે વસ્તુ બહુ ઇફેક્ટિવ છે. હવે યંગસ્ટરનો હોટ ફેવરેટ પ્લાનેટ વિનસ. એ લોકો અત્તરનું તો ઓલમોસ્ટ બધાને ખબર હશે, બરાબર છે. અત્તરમાં મને ઘણી વખત એવું બી થાય કે ભાઈ મેમ નો ગમતો હોય કે એવું, તો હું કહીશ કે રોઝ વોટર. હા, એ બેસ્ટ ઓલું છે. અને શનિની ઇફેક્ટ જ્યારે તમારે ઓછી કરવી છે ને ત્યારે તમે કાળા તલનો યુઝ કરી શકો, બરાબર છે, શનિવારે. અને રવિવારે તમારે કુમકુમ, સૂર્યદેવને તમારે કરવા છે. અને ઈ ઓથોરિટી તમારામાં લીડરશિપ ક્વોલિટીઝ એટ્રેક્ટ કરવી છે, ઓથોરિટી એટ્રેક્ટ કરવી છે, તો તમે સન સ્ટ્રોંગ કરો. આ વસ્તુથી થાય. એટલે સનસ્ટ્રોંગ એક્સિસ્ટ સૂર્યને જલ પણ ચડાવવું રોજ સવારે. ઈ તો બેસ્ટ છે. એ આપણા વેદોમાં પુરાણોમાં લખેલું છે, પણ લોકોને એના ઉપર એટલું બિલીવ નથી કે ભાઈ આવું કેમ કરાય છે. ને હવે તો સાયન્ટિફિક
કારણો પણ એના બહાર આવી ગયા છે કે ભાઈ શું કામ ઈ કહે છે. અને કરો, હું તો બેસ્ટ વસ્તુ છે. ખાલી જસ્ટ સૂર્ય સ્ટ્રોંગ કરવો હોય તો બહુ સિમ્પલ રેમેડી છે. પાણીનો એક ગ્લાસ રાત્રે ભરો, બરાબર, ત્રાંબાનો. ઓકે, ત્રાંબાનું કોઈ પણ વાસણ, ગ્લાસ લઈ લ્યો, લોટો લઈ લ્યો, બરાબર છે. કંઈ પણ. પીવાનું પાણી લ્યો, બંને હાથે પકડી ઇન્ટેન્શન સેટ કરો કે તમે આ સૂર્યને પાવરફુલ કરવા માટે આ વસ્તુ કરો છો. એને તમારા બેડ સાઈડ ઉપર મૂકો. મૂકી દો. હા. સવારે જાગો એટલે પેલા આપણે નીચે પગ નથી મૂકવાનો પલંગમાંથી, એ પાણી પાણી પીવાનું છે. 21 દિવસમાં તમને બહુ સારું રિઝલ્ટ મળે. તમને વિઝિબલ રિઝલ્ટ મળે. સૂર્ય સ્ટ્રોંગ થાય તો શું રિઝલ્ટ મળે, એનાથી શું મળે આપણને? સૂર્ય છે ને ઇન જનરલ સ્ટ્રોંગ હોવો બહુ જરૂરી છે કુંડલીમાં. કેમ કે ઈ એક એવો કારક છે ને કે જે બધા જ ગ્રહોને પોતાની આજુબાજુ રાખે છે, અને ઈ મેઇન છે, એ રાજા છે. યસ. એટલે ઈ પાવરફુલ હશે ને તો બીજો કોઈ ગ્રહ થોડો કે ઓલો હશે ને તો ચાલી જશે. પણ સૂર્ય એટલે આઈ થિંક એવું કે છે સૂર્ય સ્ટ્રોંગ હોય, લોકો લીડર હોય, લીડરશિપ ક્વોલિટી લોકોમાં સારી હોય. પોલિટિક્સમાં સારી રીતે ચાલી શકે, એ લોકો ગવર્મેન્ટ જોબ એમને મળવાની ચાન્સીસ વધી જાય. સૂર્ય તમે ક્યારેય કોઈને મળો ને તો ઓબ્ઝર્વેશન કરજો કે તમે ગવર્મેન્ટ ઓફિસમાં અંદર એન્ટર કરો ને, મેજોરિટી લોકોના અહીંયા બોલ્ડનેસ હોય. સૂર્ય સ્ટ્રોંગની નિશાની છે. તમારા વાળ વધારે ખરે, કે તમને બોલ્ડનેસ આવી જાય એક એજ પછી, એક ટાઈમ પછી. ચશ્મા હોય, આંખોનો કારક છે સૂર્ય. ઓકે. જે પણ લોકો સૂર્ય વાળે ધ્યાન રાખો, એટલે મારે ધ્યાન રાખવાનું બોલ્ડનેસ આવી જાય પછી વાળ સાચવવા પડશે, બીજું બધું ઠીક છે. હા, ના ચશ્મા પહેરવા ઇઝ સ્ટીલ ફાઇન. હા, પણ નહીં, તમને ફેમ ઈ જ આપે છે. ફેમ મતલબ સૂર્ય છે. આપણે બધા આ સાચી વાત છે. પ્રેક્ટિકલી કહું તો મને ચશ્મા હતા જ. ઇવેન્ચ્યુઅલી મેં ડાયટ અને જે બી એક્સરસાઇઝ ને બધાથી મને ઓછા થયા. બહાર તો ઓબ્વિયસલી કરતા જ હોય. ઈ અત્યારે એટલે બોલને તો ખાલી મારે ધ્યાન રાખવું પડશે. પણ તમે જો તમારું કપાળ છે ને જે, બરાબર, એનો આ એરિયા છે ને ઉપરનો, એકદમ પ્રોમિનન્ટ છે. પ્રોમિનન્ટ છે. હા, બરાબર. તો કોઈ લોકો તમને જોવે ને તો આ વસ્તુ બહુ અટ્રેક્ટ કરે. સેમ મારો ફેસ તમે જોશો ને તો તમને જે રાઉન્ડ શેપ છે કે આઈસ છે, આ બે વસ્તુ ઓલી લાગે, બરાબર કે ભાઈ. અને ઈ આપણે કેવું કે ભાઈ કોઈ બી વસ્તુ એક મોટું પિક્ચર હોય તો એમાં આપણે અમુક એક્સરસાઇઝ કરાવતા હોય કે તમે સૌથી પહેલા શું જોયું, હાથી જોયો, ઘોડો જોયો, 8 નંબર જોયો, કે શું જોયું, કલર જોયો. આના જેવી વસ્તુ છે કે કોઈ પણ આપણો ફેસ જોશે તો પહેલા શું જોશે, અને એ વસ્તુ દેખાય આપણા ફેસમાં, આપણા નેચરમાં, આપણા પ્લાનેટ્સ દેખાતા હોય. દેખાય. એ તો સમજાઈ જ ગયું છે, કેમ કે આટલા બધા હવે પોડકાસ્ટ મને બી એ સમજાઈ ગયું છે. હું ઇવેલ્યુએટ કરતી હોય મારી જાતને કે બીજા કોઈને, કે આ કેવી રીતે આ ગ્રહ હશે તો આવું થઈ શકે, એવું પોસિબલ છે. પણ તમે જે સરસ વચ્ચે વાત કરી, એ જસ્ટ કલરની વાત કરી, તો એ પૂછવા માંગીશ કે કયા દિવસે કયો કલર પહેરવો જોઈએ જેનાથી તમને બહુ સારું પરિણામ મળે? મારો ખુદનો વોર્ડરોબ એ રીતે સેટ છે કે ભાઈ મંડે હશે ને તો તમને સ્કાય બ્લુ શેડ્સના બધા ટોન છે, વ્હાઈટ છે, આ બધા શેડ્સ જોવા મળે. હવે ટ્યુઝડે છે તો ઓરેન્જ છે, રેડ છે, એવા ટોન જો, હા, પિંક છે, એવા બધા ટોન. બુધવાર છે, વેનસડે છે તો ગ્રીનના શેડ્સ. મેજરલી લાઇટ હોય, ડાર્ક કોઈ પણ શેડમાં આપણે એટલું ના જાય, કેમ કે ગુરુવાર છે તો યેલોના શેડ્સ હશે. ફ્રાઈડે છે તો અગેન પિંક, વ્હાઈટ, આ વસ્તુ. સેટરડે છે, શનિવાર છે તો હું એમ કહીશ કે બ્લેક અવોઇડ કરો, તમે ગ્રેના ટોન્સ લ્યો. અને સન્ડે જનરલી ઓરેન્જ, એના ટોન્સ, હા, યેલો, ઓરેન્જ, એના મોસ્ટલી આવું ટ્રાય કરતી હોય કે આવી રીતે જ કલર સેટ. તો તમે જ્યારે સેટ કરીને એવું કર્યું હશે ને તો ઇફ તમે માર્ક કર્યું હોય ને તો તમને ખબર પડે કે પહેલાના દિવસો અને તમે આ વેર કર્યું ત્યારનો ટાઈમ, એની એનર્જીમાં શું ડિફરન્સ છે. હવે આ કેવું છે કે કોઈને તમે, હું એમ કહું છું કે અત્યારે આપણે અહીંયાથી આ નોલેજ આપીએ છીએ, બરાબર છે, પણ જેને કર્યું નથી એને એ વસ્તુ એટલી કદાચ નહીં સમજાય. પણ 1 અઠવાડિયું 2 અઠવાડિયું આ વસ્તુ તમે કર્યું ને, ખાલી તમારે અરેન્જ જ કરવાનો છે. અત્યારે બધા મોસ્ટલી કલરના ક્લોથ્સ મળી જાય, પણ તમને એનર્જી સમજાય છે કે આજનો દિવસ કેવો ગયો. એ સાચી વાત છે. આનાથી જ આગળ આપણે રેમેડીઝ વાત કરી રહ્યા છે, એટલે જ જેમાં હું રેમેડીઝ પૂછવા માંગીશ કે પહેલા
અત્યારે બહુ બધા લોકો છે ને ડાયવોર્સ જોઈતા હોય હમ છે પણ ડાયવોર્સ મળતો નથી, હમ કાં તો કોર્ટમાં જવું પડે, હા કેસમાં ફસાવવું પડે, હમ આવું બધું બહુ થતું હોય. તો ડાયવોર્સ માટે સિમ્પલ અને ઇઝી રેમેડી જે હમ બંને સ્ત્રી હમ પુરુષ બંને કરી શકે હમ એવી કોઈ રેમેડી હોય હમ તો? ફર્સ્ટલી ડાયવોર્સ છે ને એ ડિટેચમેન્ટ બરાબર છે યસ. એને રેપ્રેઝેન્ટ કરે છે. હમ ડિટેચમેન્ટનો પ્લાનેટ છે કેતુ. હમ હમ બરાબર છે. સૌથી ટૂંકમાં ઇઝી રીતે તમે જોવો તો તમે પહેલાં કેતુને ઇન્વોલ્વ કરો. બરાબર છે. બીજી વસ્તુ છે, હવે મેલ ફિમેલ પર આવીએ કે ભાઈ મેલે કરવું છે તો એના ચાર્ટમાં વિનસ એની વાઈફને રેપ્રેઝેન્ટ કરે છે. બરાબર છે. અને ફિમેલના ચાર્ટમાં હસબન્ડને માસ રેપ્રેઝેન્ટ કરે છે. હા. બરાબર છે. તો હું કહીશ એક તો પહેલાં તમે કેતુના એલિમેન્ટ્સ લાવો થોડાક આ રિલેશનશિપમાં. તમારે શું જોઈએ છે કે ભાઈ પહેલાં તો મેલ ફિમેલ કોને આ વસ્તુ ઓલી કરવી છે એ એક ડિસાઇડેબલ છે. બીજી વસ્તુ કે એના ડોનેશન્સ કરો, હા. કેમ કે આ ઇન્ટેન્શનથી તમે ડોનેશન કરો તો એ વસ્તુ તમને ઇઝીલી થઈ જાય. પાસ. તો સ્ત્રીએ તમે શું ડોનેશન કરવું જોઈએ? સ્ત્રીએ માર્સના જે પણ ડોનેશન છે, હું તમને બહુ સિમ્પલ ડોનેશનથી આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ચા છે ને એ મંગળને રેપ્રેઝેન્ટ કરે છે. ચાનું દાન કરવું બરાબર જોઈએ. છે. તમે કોઈ પણ એવા લોકો છે કે ભાઈ જે હોસ્પિટલાઇઝ છે હા. કે હું આમ કહું બેસ્ટ વે છે કોર્ટમાં જે Okay. નાના લોકો કામ કરે છે હા હા. એને જઈને ચા પીવડાવો. ઓકે. બેસ્ટ સોલ્યુશન છે. ઓકે. આ વસ્તુ તમે કરી શકો. બીજું કેતુની જે મેં તમને હેલ્પ કીધી કે એ તમે લઈ શકો ડિટેચમેન્ટ માટે. હા. તો કેતુ છે ને એની પાસે હેડ નથી, પ્રેક્ટિકલ થોટ્સ નથી. નથી. તો તમે છે ને જર્નલિંગ કરો. હમ. તમારે જે વસ્તુ જોઈએ આપણે કે મેનિફેસ્ટેશનમાં હા કહેતા હા હોય કે અફર્મેશન જે હા લખીએ છીએ કે બરાબર. ભાઈ ઓલરેડી હું મારા લાઈફમાં આ પાથ ઉપર પહોંચી ગઈ છું. ગઈ છું. કરેક્ટ. એ વસ્તુ રાઈટ કરો સાથે આ વસ્તુ કરો, તમને રિઝલ્ટ ઇફ તમને 80% પ્રોબ્લેમ્સ થવાની હશે ને તમે 50માં આવી નીકળી જશે. જશો. પુરુષોએ શું દાન કરવું જોઈએ? પુરુષ શુક્રનું. છે દૂધની કોઈ પણ આઈટમ્સ છે, ઓકે. વ્હાઈટ કલરની મીઠાઈ છે, એ પણ ખાસ કરીને જે અનાથ છોકરીઓના આશ્રમ હોય ને હા. ત્યાં જઈને ત્યાં કરો, જઈને કરો. રિઝલ્ટ મળે બેસ્ટ. કેતુનો એલિમેન્ટ એમને પણ લાવવાનો છે. પણ આ ડાયવોર્સની રેમેડી તો પૂછું છું, પણ હવે પૂછવા માંગુ કે કયા ગ્રહો કે કઈ દશા આના માટે નિમિત્ત બનતી હોય કે માણસોના ડાયવોર્સ થતા હોય છે? કયું શું કારણ હોઈ શકે? જો મેઇન 3 પ્લેનેટ્સ જેમાં સૌથી મોટો ભાગ ભજવે છે એ છે શનિ, રાહુ, કેતુ. ઓકે. બરાબર છે. આ 3 પ્લેનેટ્સ છે કે ભાઈ જે એ વસ્તુના પ્રોમિસ આપે છે કુંડલી ચાર્ટમાં. પણ હવે હું આમ કહું કે ભાઈ ઈ પ્લેનેટનું પ્રોમિસ સચવાવા માટે બીજી ઘણી બધી વસ્તુ જોઈએ કે ઇફ એના ઉપર મંગળની દ્રષ્ટિ આવશે ને તો એ બહુ પ્રોમિનન્ટ થઈ જશે કે બહુ બોલી તહેસ નહેસ બહુ ખરાબ બાજીને અગલી થઈને એ વસ્તુ પતશે. સામે જુપિટરની દ્રષ્ટિ આવી જશે તો કદાચ એવું થાય કે એકદમ ડાયવોર્સ લગી વાત પહોંચીને પણ બચી જાય. જ્યારે શનિ રાહુ, શનિ કેતુ સાથે બેસી જાય ત્યારે આ વસ્તુ તમને જોવા મળે કે ભાઈ મેરેજમાં એક પાર્ટનરને બીજા સાથે ડિટેચમેન્ટ ફીલ થાય કે પોતાના જે વિચારો હોય ને એવું લાગે કે આ સમજતું નથી કે મારે જે જોઈએ છે ને એ એક્સપેક્ટેશન ફૂલફિલ થતી નથી. આ બધી વસ્તુ જ આ બધા નાના નાના રીઝન્સ જ છે. લોકોને એવું લાગે કે ભાઈ ડાયવોર્સ એક મેજર રીઝન, પણ બધી નાની નાની વસ્તુઓ છે. તો પહેલા તો તમે એવી ટ્રાય આપો કે ભાઈ તમારાથી શું રિઝોલ્વ થાય છે. બીજું નથી થઈ શકતું અને આપને ખબર જ છે તો હું આમ કહું કે એ વસ્તુ જેટલી વહેલી કરશો ને તમે, કેમ કે એક કિયોસમાં તમે એક લાંબો ટાઈમ કાઢો છો તો પછી એને હીલ થવા માટે એનાથી લાંબો ટાઈમ જશે. એ બંને પાત્રએ સમજવું જોઈએ. હું એમ કહું છું કે ભાઈ એઝ અ ફિમેલ મને સમજાઈ ગયું છે કે મને મારા પાર્ટનર સાથે નથી હવે ફાવે, હું શોર્ટ છું, મેં બધા અપ્રોચ આપીને જોઈ લીધા છે. તો મારું સામેવાળાને કન્વિન્સ કરવાનું એવું હશે કે તમે આ વસ્તુને સ્વીકાર કરીને સમજો, કેમ કે આના પછી આપને જે હિલિંગ માટેનો ટાઈમ જોશે ને એ આપણો ક્યોસ જેટલો ઓછો હશે ને એટલું આપણે સ્મૂધલી આપણી લાઈફમાં પાછા જઈ શકશું. સાચી વાત છે. પણ ડાયવોર્સની વાત થઈ છે એટલે મેરેજની વાત કરી રહી છું કે મેરેજ ના થતા હોય તો એના માટે, અને જે તમે સરસ એક સારી વાત કીધી જે આજ સુધી મેં કોઈ એસ્ટ્રોલોજર જોડે સાંભળી નથી, વિચ ઇઝ અમેઝિંગ, કે સપોઝ તમારું ફેમિલી ના માનતું હોય તમારા લવ મેરેજ માટે, તો ફેમિલીનું કયું મેમ્બર નથી માનતું એ મેમ્બરને લઈને તમે રેમેડી કરી શકો.
તો એ કેવી રીતે કરી શકાય? હા, અત્યારના શું કહેવાય યંગસ્ટર્સ કે અત્યારની જનરેશન કે અત્યારનો કરંટ પ્રોબ્લેમ આવો છે હા, કે કોઈને છે ને હવે ભાગીને લગ્ન નથી નથી કરવા. કરવા. કોઈને એવું નથી જોતું કે યાર ફેમિલીથી આપણે કટ હા. કરી નાખીએ સંબંધ ને પછી આપણે જીવશું. નહીં. હમ. હવે લોકોને એવું જોઈએ છે કે ભાઈ થોડું કન્વિન્સ કરશું, ટ્રાય કરશું, સામ દામ દંડ ભેદ બધુંય કરશું, પણ મનાઈને કરશું. હમ. એવો અપ્રોચ લોકોનો વધારે હોતો હોય છે. બિલકુલ. એટલે આ વસ્તુ એસ્ટ્રોલોજીમાં પહેલેથી આપેલી જ છે કે ભાઈ તમારું ફેમિલી, અગર હું એમ કહું છું, હું એક મારા કેસ સ્ટડી ઉપરનું એક્ઝામ્પલ આપું લોકોને ઇફ બેટર વેમાં સમજાય એટલા માટે કે ભાઈ મારા એક ક્લાયન્ટ હતા જે ફિમેલ છે. હમ. એમને એવું હતું કે ભાઈ મને રિલેશન છે, મને ખબર છે કે હું શ્યોર છું, હા. પણ કાસ્ટ અલગ હતી અને બીજું બધું થોડું ઘણું પ્રોબ્લેમ એમના ફેમિલીમાં હશે. સામે મેલના ફેમિલીમાં કોઈને એટલો ઇશ્યુ નહોતો. હમ. તો મેં કીધું ઓકે, તમારા ફેમિલીમાં કયું પર્સન એવું છે કે જેને વધારે ઇશ્યુ છે કે જે તમને લાગે છે કે નહીં કન્વિન્સ થાય તમારી વાતથી? હમ. તો કે મારા ફાધર. ઓકે. એટલે મેં એમનો ચાર્ટ જોયો, અમે આખું કન્સલ્ટેશન લીધું. તો એમનો સન 1 ડિગ્રીનો હતો. હવે સન આપણા ફાધરને પણ રિપ્રેઝેન્ટ કરે, બિલકુલ. Yes. એટલે એમની ફાધર સાથેના નોર્મ્સ થોડાક ઓલા હતા. બરાબર હા. છે. એટલે મેં એમને કીધું કે આપણે એક આ વસ્તુ કરીએ. હમ. બરાબર છે. તમે એવી એક્સપેક્ટેશન સાથે ના બેસી જતા કે ઓકે મારા મેરેજ થઈ ગયા છે. તમે ખાલી શિદ્દતથી હા, કર્મ intention કરો. આપો હા, અને કર્મ કરો. ઓલું છોડી દો, રિઝલ્ટ છોડી દો. હમ. એટલે એમની આ પાસે આપણે છે ને એ રહેતા હતા લંડનમાં. હા. એટલે ત્યાં આઈની રેમેડીઝ લાગુ ના પડે. હું એમને એમ કહું ત્યાં તમે સૂર્યને પાણી આપો, અર્ઘ દ્યો, તો એ શક્ય નથી. કેમ અહીંયા, કેમ ઇન્ડિયામાં અને લંડન કે કેનેડા એટલે કરતા અલગ છે? એસ્ટ્રોલોજીનો આ બહુ બેઝિક કોન્સેપ્ટ છે. અચ્છા. દેશ, પાત્ર, કાળ. હમ. તમે કુંડલી જોવો છો, કોના માટે જોવો છો, હા. કયા સ્થાન માટે જોવો છો, હા. ઓકે. બરાબર છે, અને કયા કલ્ચર માટે જોવો છો. આપણું કલ્ચર છે એ સેમ અહીંયાથી હું આમ કહું કે આપણે કેરલા વયા જાય હમ. લાગુ નહીં પડે. એ તો કુંડલી ચાર્ટ જોવાની સિસ્ટમ જ બદલી જાય છે ત્યાં. તો એટલે જ્યોતિષ કન્ટ્રીઝ ઉપર બી ડિપેન્ડ કરે કે તમે હા. કઈ કન્ટ્રીમાં બેઠા છો. હા. ઓકે. આ ફર્સ્ટ ટાઈમ સાંભળ્યું છે. ના પણ ઈ જો જ્યોતિષ છે ને એટલો વાસ્ટ સબ્જેક્ટ છે, હમ. પ્લસ ઈ તમને એટલી બધી અક્યુરેસી આપે ને હમ. કે ભાઈ આ શોર્ટ રિઝલ્ટ છે, હા. જસ્ટ બિલીવ કરીને કરો. કરેક્ટ. કરેક્ટ. આ એક સાયન્સ જ છે, આ કોઈ ફ્રિક્શન નથી. લોકો એમ સમજતા હોય ને કે તંત્ર છે, આ છે, એવું કાંઈ જ નથી. પણ ઇન્ડિયા ત્યાં બહારથી જે લોકો આપણા લોકો જે બહાર હમ. જે આ રેમેડીઝ કરાવતા એમને આ ધ્યાનમાં રાખવું રાખું કે છું. હવે તમારા જ્યોતિષીઓ તમને એવું કહેતા હોય હા, તો તમારે આ પૂછવાનો પ્રશ્ન કે પૂછવાનું. ભાઈ હું તો યુએસ માં રહું છું કે હું તો કેનેડામાં રહું છું તો આ હા, મારે શું કરવાનું મને કેવી રીતે હા. ઇમ્પેક્ટ કરશે. મેં શું કહેવાય મારા ક્લાયન્ટનું એક્ઝામ્પલ એટલે જ લીધું હા. કે ભાઈ એ લંડનમાં રહેતા હતા. હમ. તો અહીંયાની નોર્મલ સન રેમેડીઝ એમના પર ઇમ્પ્લિમેન્ટ ના થાત, કેમ કે ત્યાં કરવી ઇઝી નથી. યસ. એ અર્ઘ ના આપી શકે ત્યાં સૂર્યને, એમના માટે પ્રેક્ટિકલ હા. પોસિબલ નથી. તો મેં જેમ કીધું, એક તો આ ત્રાંબાનું પાત્ર જે મેં જનરલ રેમેડી હા. આપી એ તો મેં એમને કીધી જ હતી, પણ આપણે એક મેજર ઇફેક્ટ જોતી હતી. હમ. તો એક સન સ્ટોન આવે, Okay. ક્રિસ્ટલ્સમાં સનનો સ્ટોન આવે છે સ્પેસિફિકલી. એમને મેં કીધું કે હું એમના આઈડલ તમને મોકલીશ, હા. એના ઉપર તમને હું સૂર્યનો બીજ મંત્ર આપીશ, હમ. એનાથી તમારે ડેલી જાપ કરવાના છે. હા. બરાબર છે. બીજું કે સનની જે માણેકની વીંટી પહેરાવતા હોય હમ. એ મેં એમને કીધું હતું કે ભાઈ હવે ત્યાં એ પણ ઇસ્યુ હતો, એમનું કન્સલ્ટેશન ફેમિલી થ્રુ તો આવ્યું નહોતું. હા. ત્યાં રહીએ છે એ બધા ફ્રેન્ડ્સ એમના ફેમિલીને ઓળખે છે. Of course. ઇફ માણેક પહેરશે તો ખબર નહીં પડી જાય હા. કે ભાઈ આ શું પહેર્યું છે. આ તો હમ. નંગની વીંટી તમે પહેરો એટલે ખબર પડી જ જવાની ઘરમાં તો છે. ખબર પડી જ જાય of course. અને ફ્રેન્ડ્સ પૂછશે કે ઓકે તું આવું બધું કરવા લાગી છે, હા. કુલ ના લાગે. હમ. એનો મોડર્ન આ વસ્તુ છે કે એના બહુ છે ને નાના સ્ટોન મળે હમ. જે આર્ટિફિશિયલ જ્વેલરીમાં યુઝ થાય. યુઝ થાય. હા, એવું લાગે કે આર્ટિફિશિયલ પહેરી છે. આર્ટિફિશિયલ પહેરી છે. મેં હા. બહુ નાના માત્રાના સ્ટોન્સ લઈ, હમ. સૂર્યના જે 7 ઘોડા છે ને 7 નાના સ્ટોન લઈને મસ્ત રિંગ કરાવડાવી, હમ. આથી લંડન મોકલાવી, ગણપતિ મોકલ્યા. કીધું મેં તમારું જેટલું પ્યોર ઇન્ટેન્શન છે ને એટલું એનાથી result. તમે કરો. હમ. 2.5 મહિના પછી એમનો ફોન આવ્યો, હમ. દીદી મને માનવા નથી આવતું પણ મારા પપ્પા માની ગયા છે અને હું ઇન્ડિયા આવું છું એ જ છોકરા સાથે મેરેજ કરવા માટે. વાહ, નાઈસ. તો આમ ટૂંકમાં એવું છે કે
સામેવાળાને રિઝલ્ટ મળશે ને એના માટે જેમ ડોક્ટર એક સેવાનું માધ્યમ છે ને, નો ડાઉટ તમે પૈસા બનાવો છો, પણ અમુક ક્રિટિકલ સિચ્યુએશન એવી આવી જાય કે જ્યાં લોકો તમને ભગવાન માનવા માંડે કે પ્લીઝ તમે બચાવી લ્યો, કાંઈ પણ કરો. એટલે એસ્ટ્રોલોજર પણ એવા જ છે. હા. બસ જ્યારે ક્યાંય રસ્તો ના મળતો હોય ને ત્યારે તો જ છેલ્લે યાર. માણસ એસ્ટ્રોલોજર જોડે જાય કે હવે તમે કંઈક કરી આપો અમને આ હા, સ્થિતિમાં. અને જે હેરાન પરેશાન લોકો કે જે લોકો તકલીફમાં છે ને એ જ હા, આવતા. એ જ તો આવતા. એસ્ટ્રોલોજર છે ને એમ જવાબદારી છે એમની. જવાબદારી છે ને, લોકો એસ્ટ્રોલોજર છે ને ભૂલી જાય છે કે હા. પોતાના નામ પ્રતિષ્ઠા કે પૈસાની પાછળ કે ભાઈ અત્યારે કામ થઈ ગયું ને, આપણો બંગલો કે ગાડી બને છે ને, હા. એવું ના કરો. કેમ કે આ કર્મ જે અત્યારે આપણે કરી છીએ ને એ આપણા પાછલા કર્મો છે, અને અત્યારે આપણે જે બનાવશું ને એનાથી આપણી આગળની લાઈફ છે. બિલકુલ. પણ આજે મેરેજના ટોપિક પર છે હમ. ને લવનો ટોપિક છે. હમ. અત્યારે લોકોમાં છે મલ્ટિપલ રિલેશનશિપ બહુ હોય હમ. છે. તો તમે એક કરતા વધારે માણસ જોડે જ્યારે તમારું રિલેશન હમ. થાય કે તમારા પ્લેટોનિક ભલે હોય કે ફિઝિકલી હોય, હમ. એ કેટલું ઇફેક્ટ તો આનાથી શું લાઈફમાં ખરાબ ઇફેક્ટ હમ. પડે અને શુક્ર તમારો કેટલો ખરાબ થતો હોય આનાથી? આનાથી છે ને બહુ વર્સ્ટ ઇમ્પેક્ટ પડે તમારા વિનાશ ઉપર. એમ કે હું આમ કહું કે તમે છે ને કોઈ ગ્રહને થોડા ડોનેશન કરો ને, કેટલાય ડોનેશન કરો ને, પછી ઈ થોડોક સ્ટેબલ થતો હોય. બરાબર, હું એમ કહું કે જ્યારે આપણા પૂર્વજો કહેતા કે ભાઈ 16 સોમવારના વ્રત કરવાના છે, 16 જ કેમ છે? ઈ કાઉન્ટ એવું છે કે તમે રેગ્યુલર પ્રેક્ટિસ કરો છો ને પછી તમને એમ થશે કે ભાઈ સોમવાર છે તો મારે ફાસ્ટ કરવાનો છે, તમે કદાચ 16 થી બી વધારે, તો ઈ પ્લાનેટ તમારું ડેડિકેશન જોવે છે, પછી ઈ તમને રિઝલ્ટ આપે છે. બરાબર છે. તો હવે જ્યારે તમે મલ્ટિપલ રિલેશનશિપમાં રહ્યો છો, ચીટ કરો છો, કોઈ તમને ચીટ કરે છે કે વોટ એવર સિનારીઓ થાય, પણ જ્યાં મલ્ટિપલ રિલેશનશિપ આવે છે ને ત્યાં તમારો વિનસ ઇફેક્ટ થાય છે. શુક્ર ખરાબ થાય. હા, એ તમારો ખરાબ થાય પછી તમે એમ કહો કે ભાઈ મને આની રેમેડી જોઈએ છે, જે કામ કરવાની નથી. તમે કર્મ જ એવું કરો છો તો ફળ તો મળશે જ. અને કેવું છે કે અત્યારે તમને કદાચ લાગે નહીં તમારા પ્રાઇમ વર્ષમાં કે હું એમ કહું અત્યારે ગુરુની મહાદશા ચાલે છે તો તમને કોઈ કદાચ એટલે ખરાબ રિઝલ્ટ નહીં બતાય. બિલકુલ. પણ જેવી શનિની દશા આવશે તો એ તો તમારા કર્મનો હિસાબ કરશે પછી. અને તમને પછી કેવું કે વાત કરવા કોઈ નહીં મળે. હા, બિલકુલ. મેં એવા લોકો જોયેલા છે કે જે મને એવું કહે છે કે મેમ અમારા લાઈફમાં કોઈ પૈસાની પ્રોબ્લેમ નથી, બીજી કોઈ તકલીફ નથી, બીમારી કે કાંઈ, અમારી સાથે કોઈ વાત કરવા નથી, તો અમે તમને ફોન કરીએ છીએ. કે ભાઈ અમારા મનની વાત અમે કોને કહીએ? હવે પેરેન્ટ્સ છે એની યારે એક લિમિટેશન છે, ભાઈ બહેનો સાથે એક લિમિટેશન છે. તમને એક ટાઈમે એક કોઈક એવું માણસ જોઈએ કે જે તમને જજ નથી કરતું, એ તમારા વિચારોને લઈને બાયસ નથી, કે એ તમને ખબર છે કે આની પાસે જઈને હું કાંઈ પણ વાત કરીશ ને તો એ મને ખાલી સાંભળે છે, મારે કઈ સોલ્યુશન નથી જોતું. અને અમે સ્પિરિચ્યુઅલી બી આપણા ધર્મમાં તો કીધેલું જ છે કે તમારા બોડી કાઉન્ટ આટલા બધા ના જ હોવા જોઈએ, તમારું ઋણાનુબંધન, તમારું કાર્મિક બેગેજ આ બધું વધશે એનાથી. એટલે આપણને તો નમસ્તે કહીને મળે છે, કોઈને હગ બી નથી કરતા કે હાથ બી નથી લગાવતા. તો એટલું ધ્યાન રાખેલું છે તો પછી આ રિલેશનશિપ તમે આટલા રાખો તો એની તો ઓબ્વિયસલી ઇફેક્ટ થશે. અને તમને નેગેટિવ ઇફેક્ટ મળવાની છે. તમને અત્યારે મે બી એવું લાગે કે ભાઈ કદાચ ઓલું થાય, અત્યારે મજા કરી શકો તમે યંગ છો એટલે કે ભાઈ ફન છે. અને કદાચ તમારી દશા એવી ચાલતી હોય કે તમે 35 વર્ષ 40 વર્ષ સુધી તમને ના, પણ પછી મેઇન પાર્ટ જે ડિફિકલ્ટ પાર્ટ છે ને એ લાઈફનો 60-65 પછી જ છે, જ્યારે તમને બધી તમારા આખા જિંદગીમાં કરેલી રિયાલિટી અને કર્મો હિટ થવાના સ્ટાર્ટ થાય. તો આપણે શુક્રની વાત કરી કે ભાઈ મલ્ટિપલ રિલેશનથી શુક્ર તમારો ખરાબ થાય, પણ ઘણી બધી વસ્તુ છે, લક્ઝુરિયસ લાઈફ છે, તમારું લવ છે, તમારી જોડે પૈસા છે, તમારી બ્યુટી છે, આ બધા જ માટે શુક્ર તમારો પાવરફુલ હોવો ખૂબ જ જરૂરી છે. તો શુક્ર પાવરફુલ કરવા માટે સિમ્પલ રેમેડી કઈ? જો શુક્ર છે ને એ તમારી લાઈફનું કમ્ફર્ટ છે ને, અત્યારે તમે જે આ ડેલી રૂટીન જીવો છો ને એમાં તમે કેટલા કમ્ફર્ટેબલ છો, કે તમને અંદરથી કેટલું એવું ફીલ થાય છે કે ના હું એક કમ્ફર્ટેબલ લાઈફ જીવું છું, એ તમારો વિનસ કેટલો સારો કે કેટલો સ્ટ્રોંગ છે ને એની એક ઝલક છે, કે પરછાયો છે સામે કે ભાઈ આ આટલું. પણ હવે ઘણા લોકોને એવું લાગે છે કે નહીં અમને સ્ટ્રોંગ કરવો છે વિનસ, તો અમને એકદમ ફૂલ પાવરફુલ જોઈએ. બરાબર છે, તો સિમ્પલ રેમેડી કરો. એક વસ્તુ કે ભાઈ તમારા ઘરે અગર પૂજામાં લક્ષ્મીજીનો ફોટો છે, બરાબર છે, તમે ત્યાં એક લાલ કલરનું ગુલાબ છે અને એક કોઈ પણ વ્હાઈટ કલરની સ્વીટ છે, એ એવરી ફ્રાઈડે ધરો. બરાબર છે, લાલ ગુલાબ અને વ્હાઈટ કલરની મીઠાઈ એવરી ફ્રાઈડે ના લક્ષ્મીજીને ધરો. હા. બીજી વસ્તુ છે કે તમે
ઈ દિવસે એટલીસ્ટ હમ. બરાબર છે વિષ્ણુ સહસ્ત્ર નામ નામ જાપ કરો. Yes. ઈ જે 1000 નામ છે હા. તમે અમુક રોજે નથી કરી શકતા. રોજે કરવાથી તો લોકોને બહુ હમ, હમ. ગજબ પરિણામો મળેલા છે પણ ન કરી શકો કોઈ વાંધો નહીં. અત્યારે બધા ડે ટુ ડે લાઈફમાં બહુ હા. બિઝી હોય પણ એટલીસ્ટ ફ્રાઈડે ના કરો. Friday ના કરો. કેમ કે પણ આ સાંભળીએ તો ચાલે હા કે કરવા જ પડે. એમાં કેવું કેમ છે કે કે બોલવામાં ડિફિકલ્ટી પડતી હોય છે. મેં પણ Pronounce- ટ્રાય કર્યો છે એટલે કહું છું. પ્રોનાઉન્સિએશન એના થોડાક અને ઓલા છે. રોંગ થાય એના કરતા ના ના. થાય એ વધારે સારું. એટલે આમ કહું કે તમે છે ને એક સાંભળવાથી સ્ટાર્ટ કરો ને હા. એ પછી એવી વસ્તુ છે ભગવાનની કોઈ પણ તમે વસ્તુ જોજો હમ. કે તમે એક વખત કરવાની ચાલુ કરો ને પછી હમ. તમે ઓટોમેટિક ત્યાં ખેંચાવ. ખેંચાવ. એનું True. આકર્ષણ જ એવું છે હમ. કે એનું બળ જ એવું છે હમ. કે તમે ઈ બાજુ ખેંચે. એટલે શરૂઆતમાં તમે સાંભળો હમ. પછી તમને ઈ મોઢે થવા Right માંડશે થવા કે ઓકે આનું પ્રોનાઉન્સિએશન આવું છે ભલે ને હું જોઈને બોલું છું હા, હા. પણ મને એટલીસ્ટ પ્રોનાઉન્સિએશન ખબર છે. એ બરાબર છે. પણ આ ગ્રહોની બધી વાત કરી. હમ તમારું બીજું જે તમારી એક્સપર્ટીઝ હમ. છે જે મને વધારે અટ્રેક્ટ કરી એ છે તમારું ક્રિસ્ટલ હમ. જે હીલિંગ તમે કરો હમ. છો જે એનાથી જે ફાયદા થાય હમ. તો કોઈ માણસની બીમારી પણ સારી થઈ શકે. તમે લક્ઝરી અટ્રેક્ટ કરી શકો. હમ. તમારા પ્રોબ્લેમ સોલ્વ કરી શકો. હમ. તમે કોઈનું કરિયર બનાવી શકો હમ. ક્રિસ્ટલથી. તો આ કયા કયા ટાઈપના ક્રિસ્ટલ હોય છે અને હમ. એની શું ઇફેક્ટ થાય માણસ? જો ક્રિસ્ટલ છે ને બહુ બધા વાસ્ટ સબ્જેક્ટ હા. અને એમાં એટલા બધા ટાઈપ્સ છે ને હમ. કે તમે એમ કહો ને કે ભાઈ મને એક પિમ્પલ છે હા. કે સ્કિન તો પણ એનો પણ અલગ ક્રિસ્ટલ હશે ઇન્ડિવિજ્યુઅલ. બરાબર છે એટલે એટલા બધા જ પણ હું આપણે આજે જે મેઇન મેજોરિટી છે ને કે જે વધારે ઇફેક્ટ કરતા હોય કે જેનો આપણે ડેલી લાઈફમાં યુઝ કરી શકીએ ઇઝીલી બિલકુલ. એની વાત કરીએ. અને ક્રિસ્ટલ છે ને એવો સબ્જેક્ટ છે કે આજનો નથી એ વર્લ્ડ વોર 1 માં પણ એનાથી હીલિંગ લોકોને હા. કરેલા હતા. Correct, કેમ કે ત્યારે ડોક્ટર્સને એવું બધું નહોતું. તો આ વસ્તુ યુઝ થતી. હમ. એટલે રેડ જાસ્પર કરીને ક્રિસ્ટલ આવે બરાબર હમ. છે એ જે લોકોને પીરિયડ્સ રેગ્યુલર નથી આવતા બરાબર છે તમે એનું બ્રેસલેટ વેર કરો. કોઈને પીરિયડ્સના પ્રોબ્લેમ માટે હા રેડ જેસ્પર. બ્લડ રિલેટેડ કોઈ બી ઇસ્યુ હા, છે. હા. હવે કોઈને પેરાલિસિસ થયું છે બરાબર હમ. છે તો એમાં એ જ વસ્તુ હોય છે કે ભાઈ મસલ તમારો એનો પાવર ઝીરો થઈ ગયો છે. ઝીરો થઈ ગયો છે. બિલકુલ. હવે એને તમારે ધીમે ધીમે ઇન્ક્રીઝ કરવો છે. હા. તમે ક્રિસ્ટલની હેલ્પ લ્યો. તમારા બેસ્ટ વે છે કે ભાઈ પિલ્લો નીચે રાખો ઇફ હા. તમને વેર નથી કરવું હમ, બરાબર હમ, છે હમ. તો તમે પિલ્લો નીચે રાખો તમને હમ. એની એનર્જીઝ મળશે બિલકુલ. બરાબર છે. ઈ તમે એવી રીતે યુઝ કરી શકો. મલ્ટિપલ છે હવે તો ટ્રીઝ આવે છે હા. ક્રિસ્ટલ બાઉલ આવે છે બહુ કસ્ટમાઇઝ બધું આવે છે. ઘણી બધી વેરાયટી પણ હમ. એટલીસ્ટ તમે જસ્ટ યુઝ કરો. હા. આપણા બોડીની અંદર જેમ બધા વિટામિન્સ કે મિનરલ્સ ના હોય ને હા. આપણે કેમ ટેબ્લેટ્સ કે ભાઈ કઈ બી ફ્રૂટ લેવું વેજીટેબલ્સ પડતું હોય. લેતા હોય Okay, હા. આ એના જેવી વસ્તુ છે હમ. કે બોડીમાં હંમેશા બધું જ નથી હોવાનું કે હમ. લાઈફમાં તો તમે હમ. ક્રિસ્ટલની હેલ્પ લઈ શકો છો. હમ. છે બહુ પણ કોઈને સપોઝ યંગ રહેવું અત્યારે બધાને શોખ છે કે અમે બહુ બ્યુટીફુલ રહીએ હા. ને અમે એવરગ્રીન યંગ રહીએ હા તો એના માટે કયું ક્રિસ્ટલ હોઈ શકે? રોઝ ક્વાર્ટ. રોઝ ક્વાર્ટ રોઝ ક્વાર્ટ છે ને છે મારે. હા રોઝ ક્વાર્ટ છે ને એ તમને એક તો અંદરથી જે હા. અંદરની બ્યુટી કહે ને કેમ કે અંદર જે છે એ જ બહાર છે હા, બિલકુલ, એ બિલકુલ. તમને કામનેસ સેલ્ફ લવ એ બધી બધું વસ્તુ આપે. કરે છે. હા. અને જ્યારે રિલેશનશિપની રેમેડી કરાવવાની હોય ને હમ. ત્યારે પણ અમે રોઝ ક્વાર્ટનો યુઝ કરતા હોય કેમ કે ઘણી વખત અત્યારના ટાઈમમાં એવું થઈ ગયું છે કે લોકોને છે ને પોતાનું કંઈ નથી રાખવું હમ. સામેવાળા પાસેથી બધી એક્સપેક્ટેશન છે. Expectation, બિલકુલ. તો રોઝ ક્વાર્ટ ત્યાં શું ઇફેક્ટ કરશે કે ઈ છે ને તમને ખુદ સાથે પ્રેમ કરાવશે અને તમને ઈ પણ સમજાવશે કે પોતાને પ્રેમ કરવામાં આટલા એફર્ટ્સ લાગે છે તો તમે કોક પાસેથી જ્યારે એક્સપેક્ટેશન કરો તો તમે સમજી શકો કે ઈ માણસ જે કરે છે એ પણ બરાબર જ છે ઇફ તમે આ દ્રષ્ટિએ જુઓ તો. હા. ઓકે, બરાબર છે. તો આ એનર્જી છે જે વાઇબ્રેશન કે ક્રિસ્ટલનું એ કેવી રીતે કામ કરતું હોય ને ક્યાંથી આવ્યું છે બધું? એટલે છે ને જો આ વસ્તુ બહુ જૂની છે. બીજી વસ્તુ કે ક્રિસ્ટલ છે ને એ ડાયરેક્ટ એવો ફોર્મ છે કે જે માઇનિંગમાંથી કે ડાયરેક્ટ આપને નેચરમાંથી મળે છે. આ જેટલા પણ ફોર્મ્સ છે ને એ કોઈ માણસે નથી બનાવેલા. એ નેચરથી કનેક્ટેડ છે. જેમ નેચરોપેથી એક અત્યારે બહુ લોકો અપનાવે છે. શું કામ કે બધા નેચર તરફ વળવા માંગે છે. ત્યાં આપને સારું ફીલ થાય છે. એના જેવી જ વસ્તુ છે સેમ કે આ બધું નેચરમાંથી આપને મળેલું છે. એને જસ્ટ પ્રોસેસ કરવામાં આવે એક શેપ આપવામાં આવે કે ભાઈ લોકોને પહેરવું ગમે કે રાખવું ગમે એને એવી રીતે પ્રોસેસ કર્યું છે. બાકી એની અંદર એનો હિલિંગ પાવર ઈ છે એની એનર્જી છે
બરાબર છે. ઈ વસ્તુને તમે બધી જ રીતે યુઝ કરી શકો. તમને કન્ફ્યુઝન છે કે તમને ડિસિઝન મેકિંગ ઇશ્યુ છે, હા. બરાબર છે. ક્લિયર કાર્ડ્સ વેર કરો. તમને એવું લાગે છે કે તમારું વર્ક પ્રોફેશન એવું છે જ્યાં હમ. નજર લાગવાનું હા. બરાબર છે યસ. બહુ વધારે છે કે ઈ વસ્તુ છે. તમે બ્લેક ટર્મોલાઈન પહેરો. એ તમારામાં નથી. એ હું તમને ગિફ્ટ કરીશ. કે ભાઈ બરાબર. એનાથી શું થાય તમને પ્રોટેક્શન આપે છે. પ્રોટેક્શન મળે. બિલકુલ, નેચરલ બિલકુલ. પ્રોટેક્શન આપે છે. બરાબર છે. ઈ જ રીતે સિટ્રીન છે. હવે હમ. ઈ અત્યારના પેરેન્ટ્સનો હોટ ફેવરેટ ક્રિસ્ટલ કહી શકાય. એમ કે છોકરાઓને જ્યારે ભણવામાં પ્રોબ્લેમ આવે, હમ. ફોકસ ના આવે, રમવામાં મન વધારે વધારે લાગે, લાગે. બિલકુલ. ત્યારે એવું હું કહું કે ભાઈ તમે સિટ્રીનનો યુઝ કરો. અને નાનું છોકરું છે તો બટ ઓબ્વિયસલી કે આપણે બ્રેસલેટ વેર નહીં કરાવી શકીએ. હમ. તો આપણે એની માટે સ્પેશિયલ બનાવ્યા છે ઝીબુ કોઈન કે તમે એના ઓકે. પાઉચમાં પાઉચમાં રાખી અને એના બેગમાં રાખો કે હમ. ભાઈ તમે એને હા, હા. એનર્જી મળવી જોઈએ. આપણો મળવું જોઈએ. એને યસ. રિઝલ્ટ મળે હા. એનાથી મતલબ છે એમ. અને આ બિલકુલ. બધી જ વસ્તુમાં મતલબ લોકોને કન્ફ્યુઝન બહુ હોય છે કે ભાઈ કયું ક્રિસ્ટલ પહેરવું, શું હા. કરવું. તો આપણે છે ને બહુ સારી ડેવલપમેન્ટ એક હા. પ્રોસેસ અત્યારે ચાલે છે. નેક્સ્ટ વીક મે બી આપણે લોન્ચ કરી દઈશું ઓ નાઈસ. કે ભાઈ આપણે સાઇટ બનાવી છે ઓરિક ક્રિસ્ટલ્સ કરીને જે ઓ. મારી બ્રાન્ડ છે. હા. એમાં તમને ફ્રી ક્વિઝ મળે છે. હા. 7 ક્વેશ્ચન્સ છે. એમાં ઓલમોસ્ટ તમારા બધા ક્વેશ્ચન કવર થાય છે. હમ. તમે આન્સર્સ કરશો એમાં યસ. તમને ક્રિસ્ટલ ઓટોમેટેડ સજેસ્ટ થશે સજેસ્ટ થશે. કે હા. ભાઈ પણ એ એક સારી વસ્તુ છે કે હમ, તમે એસ્ટ્રોલોજી, ન્યુમરોલોજી હમ, અને એના જે હમ, ક્વેશ્ચન જે છે હમ. એ બધાને કેલ્ક્યુલેટ કરી અને તમે એમને ક્વેશ્ચન હા, આપી શકો. અને તો આ કોઈ જનરલાઇઝ કોઈ વેબસાઇટ કે એના પરથી હમ, લેવું એના કરતા તમારા જોડે જેવા એક્સપર્ટ જોડેથી હમ. લેવું એ વધારે આઈ થિંક બેનિફિશિયરી રહે. મતલબ મારું એનું ડિફરન્શિએટ એટલું છે કે જે વેબસાઇટમાં કે હા. કોઈ પણ પેજમાં જે વસ્તુ વેચાતી હોય ને હમ. એ તમને એવું લાગે કે 500-600 રૂપિયામાં મળે છે તો હા. અમે લઈ લઈએ. લઈ લઈએ. પણ એમાં બે વસ્તુ હોય છે. એક હમ. કે ઘણી વખત રેઝિનની આઈટમ બનાવીને લોકો આપી વેચતા દે હોય છે. છે. હા. બીજી વસ્તુ કે ભાઈ આ વસ્તુ છે ને એનર્જાઇઝ કરવી પડે. હમ. હું તમને એમ કહું કે આ બ્રેસલેટ તમે પહેરી લ્યો, હા. બરાબર છે. તમે વેબસાઇટમાંથી મંગાવ્યું, એ પ્રોડક્ટ જ સેલ કરે છે, હા. અમારા ઘરે ડિલિવર થઈ ગયું, તમે પહેરી લીધું. હા. પણ તમે એની અસર શું મળી? હા. પછી તમે એમ કહેશો કે આ તો બધું ખોટું છે. હમ. કરેક્ટ. પૈસા હેઠવાના ધંધા છે કે આમાં પૈસા ના કરે. હમ. પણ એવી રીતે હોય જ નહીં. એની પ્રોસેસ છે કે હમ. તમારા માટે એક સ્પેસિફિક ક્રિસ્ટલ બનેલો છે હા. કે ભાઈ 5 તમારા કોર પ્રોબ્લેમ છે. એ 5 ક્રિસ્ટલ હું તમને સજેસ્ટ કરીશ. એના માટે બ્રેસલેટ કે આપણે જે પણ હા. કસ્ટમાઇઝ બાઉલ કરું છું જે પણ એને હું તમારા નામ પર, તમારા હા. ઇન્ટેન્શન ઉપર એનર્જાઇઝ કરીશ બરાબર છે. અને હું પછી તમને આપીશ. હમ. તો પછી એના રિઝલ્ટ તમને કેવા મળશે? મળશે. ઓફકોર્સ. એટલે આ ડિફરન્શિએટ છે. લોકોને એટલું નથી ખબર હોતી. ધનયોગ બ્રેસલેટ સાંભળે એટલે લોકોને એમ થાય કે બસ આપણે અમને લોકોને એક જ ખબર, પાયરેટ 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 પાયરેટની ફ્રેમ લાવો, હા પાયરેટની પાયલ પહેરો, બધી એડ હા લાગે પાયરેટ રે હા બધું હાથમાં ઘણા લોકોને મેં પાયરેટના હમ બ્રેસલેટ પહેર્યા છે. મેં પહેરેલું હતું હમ પાયરેટ. તો મને એક કોઈ એક્સપર્ટ હમ જ છે એમને હમ રિમૂવ હમ કરાવ્યું અને આઈ ફીલ એટલું લાઇટ થયું ને એ પાયરેટથી મારું હેવી રી હતું બહુ જેટલું હેવીનેસ હતી. રિમૂવ કર્યા અને આ પહેર્યાને 5 મિનિટમાં એકદમ લાઇટ થઈ ગયો આખો હાથ મારો. એટલે આઈ કુડ ફીલ કે યાર હા એ મેં છે પણ એવી જ રીતે કોઈએ કીધું કે આ બિઝનેસ માટે સરસ, ચલો લઈ લો ને હા પહેરી લો. પણ આમાં કેવું છે લોકોને એવું થાય ને યાર કે જે ઇઝીલી એક્સેસેબલ છે પ્લસ પૈસામાં પણ આટલું મળે છે. હા. એક વસ્તુ 500માં મળે તમે એને 1500 કેમ દેશો? હા, ઓફકોર્સ. આપણને તો પણ આ એનું રીઝનિંગ હા નોલેજ હોવું જરૂરી ઈ જ છે કે આ વસ્તુ ઓરિજિનલ છે કે નહીં, એનર્જાઇઝ થયેલી છે કે નહીં, એની પ્રોસેસ શું હમ થયેલી છે. આવું ઘણા લોકો ઉલ્લુ બનાવી જાય હા બધી વસ્તુમાં. જેમ આપણને અગર તમે કોઈ ગ્રહોના નંગની વાત કરો હા પહેરવાની, હા તો આપણે એમને નથી લઈ લેતા. હમ આપણે પૂછીને હમ એક્સપર્ટ જોડે લઈને ઓળખીતું હોય એની જોડેથી જ લઈએ કે ભાઈ ખોટો આપણે હમ ના લઈ લઈએ. હમ તો હવે ક્રિસ્ટલમાં બી લોકોએ એ સમજવું પડશે કે કે ભાઈ તમે રેન્ડમલી જ્યાં ત્યાંથી ના લઈ શકો અને એમ. એ પ્રોડક્ટ નથી મતલબ તમારે ખાલી પ્રોડક્ટ જ જોઈએ હા. છે. હા. તો તમે જેમ ખોટું બ્રેસલેટ પહેરો છો હમ. કે ભાઈ આપણે અહીંયા રાખ્યું છે આર્ટિફિશિયલ બરાબર વાસ હમ. રાખ્યો છે હું અહીંયા ક્રિસ્ટલ ટ્રી રખાવીશ હા. બરાબર છે. તો મેં એને એનર્જાઇઝ કર્યું હશે તમારા બિલકુલ, માટે બિલકુલ. આ વર્ક પ્લેસ જેના માટે યુઝ થઈ છે એના ઇન્ટેન્શન માટે. હા. તો એનું વાઇબ્રેશન આ રૂમમાં અલગ અલગ જ જ. હશે. હું તમને કહું એ સેમ આર્ટિફિશિયલ પ્રોડક્ટ તમે આવીને ખાલી અહીંયા મૂકી દો તો તમને એટલી ઇફેક્ટ એની જોવા ન નહીં મળે. મળે. તો થોડાક ટાઈમ પછી તમે એમ જ કહેશો કે ભાઈ આને મારે મેન્ટેન કરવું એના હમ. કરતાં તો મને આ વાસ રાખવો ઈઝી પડે. સારું પડે. કરેક્ટ. એ તો બીજી સીધી વસ્તુ છે કે આપને જેના રિઝલ્ટ ના મળે એ આપણા માટે કાં તો નકામું છે કાં તો ખોટું છે. હા. અને નંગનું પણ એવું છે. નંગ છે ને ક્યારેય પણ મારું એવું માનવાનું છે કે ભાઈ કોઈના લગ્ન નથી થતા એટલે ચલો મંગળ પહેરાવી દો
મૂંગા પહેરે એવું ના હોય. રીલ્સ જોઈને ક્યારેય પણ નંગ તો ના જ પહેરવા, કેમ કે નંગની બહુ ખરાબ સાઈડ ઇફેક્ટ્સ હોય. બિલકુલ. લોકો હોસ્પિટલમાં ઈ કન્ડિશન સુધી પહોંચી ગયા છે કે હા. ત્યાંથી ડેથ બહુ દૂર નથી. અને આઈ થિંક આ નંગમાં એવું જ છે કે તમને સર્ટન પીરિયડ માટે આપ્યું હોય હા. કે તમારી આ દશા છે એના માટે છે. મેં પણ એક નંગ એવો હતો કે મને સર્ટન પીરિયડ માટે આપેલો હતો અને મેં બહુ વર્ષો સુધી પહેર્યો અને પછી તમારા જેવા જ કોઈ જાણકારે મને જોઈ અને મને કીધું કે આ કેમ પહેર્યું છે, તો મેં કીધું મારે આવી પ્રોબ્લેમ હતી એટલે મને આપ્યું છે. તો કે બેન એ પ્રોબ્લેમ ત્યારે હતી, હવે નથી, ને આનાથી આ સાઈડ ઇફેક્ટ તમને થઈ રહી છે અને એકચ્યુઅલી એ સાઈડ ઇફેક્ટ થઈ રહી હતી. મેં કોઈ દિવસ વિચાર્યું જ નતું. હવે એટલું સરસ તમે સ્ટાઇલિશ પેન્ડન્ટ બનાવ્યું, તમે કરી લીધું કે ફાઇન, આ થોડું સ્ટાઇલિશ બી લાગે છે, પણ એમને કીધું કે આની સાઈડ ઇફેક્ટ થઈ રહી છે અને કે કાઢી દો અને 21 દિવસ પછી મને કહેજો કે શું રિઝલ્ટ છે. અને તમને વિઝિબલ રિઝલ્ટ હોય, તમે માનો. અને નંગ જ્યારે પહેરાવે ને કોઈ પણ એસ્ટ્રોલોજર, તો પણ લોકોને એવું થાય કે ભાઈ હમણાં આમ જો ચમત્કાર થશે, એવું ના હોય. તમારા બોડી સાથે એની એનર્જીના અલાઇન થતા એક ટાઈમ લાગે, પછી એના એક્ટિવેશન ચાલુ થાય. અને મને સૌથી વધારે ધ્યાન ખેંચતો હોય ને કોઈને હાથમાં તો શનિનો નીલમ છે. મને છે ને, મતલબ હું કોઈ ના ઓળખતી હો અને એવા 10-20 લોકો આજુબાજુ બેઠા ને હું કોઈના હાથમાં જોઉં ને, એક મારો નેચર એવો છે કે હું ઓબ્ઝર્વ કરતી હોઉં બધું કે ભાઈ કોણ શું કરે છે, કોણ કેમ બોલે છે, કે કોને શું પહેર્યું, તો હું તરત પૂછી લઉં તમે આ કન્સલ્ટેશનથી તો પહેર્યો છે ને. કેમ કે મને ખબર છે કે ઈ નંગ એટલું પાર ધરાવે છે કે ઈ તમારી લાઈફમાં એવા એવા ઓબ્સ્ટિકલ્સ નાખશે ને કે તમારા અંદર એટલી કેપેબિલિટી નથી કે તમે એને લડી શકો. બિલકુલ. હવે હું ખાઉં છું, હું સ્વીકારું છું કે ભાઈ હું માણસ જ નથી કે રોજ સવારે 4 વાગે હું જાગી અને 100 કામ કરી શકું ને રાત્રે 10 વાગે હું સૂઈ શકું, બરાબર છે. એવું મને ખબર છે મારા સ્વભાવ માટે. તો હું જાતે કરી કોઈ એવાને નોતરું કે જે મને 4 વાગે એક લાકડી મારીને ઉઠાડે, તો કેટલા દિવસ એ વસ્તુ ચાલશે? ના ચાલે, તમે લાંબુ ના કરી શકો. આપણા લાઈફમાં આપણે હાથે કરીને શું કામ પ્રોબ્લેમ લાવવી? આપણે દૂર કરવી છે, આપણે બેટર લાઈફ, પીસફુલ લાઈફ જીવવી છે. એટલે ઇન જનરલ જે રેમેડી આપણે સોશિયલ મીડિયા પર જોઈને જે અખતરા કરતા હોય છે, એટલીસ્ટ એ ના કરવી જોઈએ. આવી આઈ એગ્રી. હવે આટલા બધા ટાઈમમાં ફિલ્ડમાં રહ્યા પછી મને પણ એ સમજાઈ ગયું કે રીલ જોઈને રેમેડી ના કરવી જોઈએ. ખાલી તમને ઓકે જનરલાઇઝ રેમેડી ઘણી બધી હોય છે કે જે ઇન જનરલ કહેતા હોય છે, પણ જેમ તમે પણ રેમેડી આપી, પણ એ નોર્મલ રેમેડી છે જેનાથી તમને સાઈડ ઇફેક્ટ ના થઈ શકે. પણ ઘણી બધી રેમેડીઝ એવી કરાવતા હોય છે લોકો, ઘણા મંત્રો આપી દેતા હોય છે. મંત્રો આપી દે, રીલ્સ પર મેં જોયેલું છે. એટલે તમને બીજ મંત્ર આપી દે કે આવા આપી દે અને પછી એનાથી સાઈડ ઇફેક્ટ થાય તો એમાં તમે કોને શોધશો? એટલે એ પ્રોબ્લેમ છે. પણ આ પ્રોબ્લેમના સોલ્યુશનથી યાદ આવ્યું, ટેરો કાર્ડ પડ્યા છે અહીંયા, તો આપણે ટેરો કાર્ડ જોડે કંઈક નહીં શ્યોર એક્સપિરિયન્સ આજે તમે ક્યારે એક્સપિરિયન્સ હશે એવું છે? નહીં તો તમને બહુ મજા આવે. મતલબ ટેરો કાર્ડ છે ને, મોસ્ટલી અત્યારના લોકોને છે ને બહુ ક્યુરિયોસિટી વાળો સબ્જેક્ટ લાગે. યાર લાસ્ટ ટાઈમ મારું એક્ઝિબિશન હતું, ત્યાં એક ભાઈ મને મળેલા. હું જનરલી લોકોને સમજાય નહીં કે ટેરો કાર્ડ શું છે, એટલે મેં ચાલો આપણે લાઈવ સેશન કરીએ. જનરલી એવું ન કરાય કેમ કે બધાની એનર્જીસ તમે પછી લઈ લ્યો. મને 15 મિનિટ પછી એટલું હેવી ફીલ થવા માંડ્યું કે મને ચેર લઈને બેસાડવી પડી, પાણી પીવડાવવું પડી. પણ ટૂંકમાં એ ભાઈનું એવું હતું કે પત્તા કેમ મને જવાબ આપે મારા પ્રશ્નનો. તો કોઈ વાંધો નહીં, ચાલો આપણે કરીએ એક્સપિરિયન્સ. સ્પ્રેડ કર્યું, ઇન્ટેન્શન સેટ કર્યા અને કીધું પૂછો તમે ક્વેશ્ચન. તો એ 100 ક્વેશ્ચન પૂછ્યો અને પેજ નીકળું. મેં કીધું આનો આન્સર આવો આવ્યો છે. એ ભાઈ માથું ખંજોડે કે એને કેમ ખબર છે કે આવો આન્સર છે, કે મારી લાઈફમાં આ પ્રોબ્લેમના ઇન્ટેન્શનથી મેં આ પ્રશ્ન પૂછ્યો. બધું ઇન્ટેન્શનની વસ્તુ છે કે ભાઈ તમે શું એકચ્યુઅલી ઈચ્છો છો ને એ તમને મળે. આપણે ઇન્ટેન્શન નાખીએ બસ, સારા જોઈએ શું આન્સર. નહીં, તમારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે ને આમ તમને યાદગારી ને એવું આપણે ટ્રાય કરીએ. એ તો હવે જે નસીબમાં હશે એ જ બતાવવાનું છે. તમારો છે ને રાઈટ હેન્ડ આની ઉપર રાખો, બરાબર છે? આઈસ ક્લોઝ કરી દો. જે પણ ઇન્ટેન્શન્સથી તમારે ટેરો જોવા છે ને, કે જે પણ આન્સરથી, જે એક્સપેક્ટેશનથી, એમાં નાખો. જસ્ટ પોઝિટિવ.
ડન છે? ઓકે. ચલો આપણે આને છે ને ટેબલ પર સ્પ્રેડ કરીએ હમ. એટલે તમને થોડું મજા આવે. ઓકે. ક્વેશ્ચન છે ને પેલા તમે તમારા મનમાં જ રાખજો, બરાબર છે? પછી કોઈ પણ એક કાર્ડ પિક કરો તમે. મને તો આ જ ખબર નહીં, કોઈ બી મને આપે ને તો કોઈ હું પહેલો જ નંબર પણ પહેલો જ select કરતી હોઉં. ચલ, હા તમારો ક્વેશ્ચન કયો. આ જ આ ફિલ્ડમાં સક્સેસ મારે જે હું કરી રહી છું એના માટે નેમ ફેમ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ તમે નેમ ફેમની વાત કરી, તમે ફર્સ્ટ નંબરની વાત કરી. તમને નથી ખબર ને કે કાર્ડમાં શું છે. તમે હવે કાર્ડ આવ્યું છે 10 ઓફ સ્વોન્સનું. હવે તમે વિચાર કરો 10 નંબર આવી ગયો એટલે ઈ થયો. આ ઇન્ટેન્શન્સનો કમાલ છે કે ભાઈ આ રીતે વર્ક કરે છે આ વસ્તુ. કાર્ડની ઇમેજનું હું તમને ખાલી રેપ્રેઝન્ટેશન આપું કે આ વસ્તુ શું બતાવે છે ખબર છે કે તમે આ ફિલ્ડમાં આવવા માટે છે ને બહુ જ સ્ટ્રગલ્સ, બહુ જ જગદોજહલ બધું ફેસ કર્યું છે. અને આમાંથી એક પણ વસ્તુ છે ને તમને એમને એમ નથી મળી. તમે એક વસ્તુ બધી પીક કરી છે તમારે. હા, અને તમે એને લઈને આગળ ચાલો છો. એટલે તમે વિચારો કે ભાઈ જે માણસે સ્ક્રેચથી બધું કર્યું છે એના માટે તો પછી દુનિયા જ અચીવ કરવાની વાત છે. કોઈ એક નાનું અચીવમેન્ટ એને 2 ઘડી માટે સેટિસ્ફાય કરી શકે. ઓકે ચાલો અહીંયા પહોંચી ગયા, હા ઓકે સારું લાગે છે, હવે નેક્સ્ટ શું? અને ઈ તમારો ઓરા ફીલ થાય. કોઈ પણ માણસ આવી તમને મળે ને અને જે આવું મતલબ જેને ઓરામાં ખબર પડતી હોય ને એ લોકો તરત સમજી જાય. મેં તમને કેમ એન્ટર થતા હોય કીધું હતું કે તમારી વાઇબ છે કે ભાઈ આપણે દુનિયા અચીવ કરવાની. હા ઓફકોર્સ એ તો છે. ગજાવારના કામ કરવાની મજા આવે. હા એવું છે. નહીં પણ આમાં કેવું છે ખબર છે કે તમારો ઇન્ટેન્શન બહુ પ્યોર છે ને એટલે તમને રિઝલ્ટ સારા જ મળે. જે માણસને રિઝલ્ટથી મતલબ નથી ને કે રિઝલ્ટનો મોહ નથી ને એનું કામ હંમેશા સારું જ થશે. જે લોકો એક એક્સપેક્ટેશન લઈને બેસી જાય ને, આ તમે એક સેઇંગ છે કે એક એક્ઝામ્પલ છે, તમે ઇફ સાંભળ્યું કે જોયું હોય. નાનકડું એક છોકરું છે, નાનખટાઈની દુકાને જાય છે અને એમ કહે છે કે ભાઈ મને મારી પાસે છે ને પૈસા નથી પણ મને જોઈએ છે. તો ઓલા ભાઈ કે કોઈ વાંધો નહીં, લઈ લે, જે પણ ડબ્બામાંથી જે પણ જોઈએ તું લઈ લે. તે કે નહીં તમે આપો ને, તમે આટલું કહી દીધું મતલબ ઈ જ ઓલી વાત છે પણ તમે આપો. ઓલો રકજક કરે છે, અરે ભાઈ લઈ લે ને તને જે જોઈએ. તો કે ના ના. પછી ઓલા ભાઈ આપે છે એને. તો એ કે તે એવું કેમ કર્યું, તું લઈ શકતી હતી ને તારી જાતે. તે કે તારો કેમ એવો આગ્રહ હતો કે હું જ તને, મારો હાથ આવડો જ છે, હું લઈ લઈને કેટલું લઈ શકું. તમારો હાથ મોટો છે. હા વાહ. બસ આજ ભગવાન હારે આપણું કોરિલેશન છે. મને આ આપી દો ને યાર, મને 1 કરોડનો ટાર્ગેટ છે. ભગવાન કે પણ મેં તો 100 લખ્યા હતા ને, હાલે હવે રાખ. એક્સપેક્ટેશન છોડી દો, લાઈફ જીવવાની મજા આવવા મળશે. કર્મ કરવા તો બધા આવ્યા છે, એમાંથી કોઈ છૂટવાનું નથી. પણ જે એક એક્સપેક્ટેશન આપણી માયા બંધાણી છે ને આઉટકમ સાથે, ઈ લોકો અને મેનિફેસ્ટેશનમાં બી આ જ વસ્તુ કે છે કે યુનિવર્સ કે ભગવાનને 1 કરોડ કે 100 કરોડમાં ફરક નથી ખબર. એનર્જી જ છે. તમે 1 કરોડ માંગશો સેમ એનર્જી છે અને તમે 100 કરોડ માંગશો સેમ એનર્જી છે. એટલે કે એને તો ફરક ખબર જ નથી 1 રૂપિયો 100 રૂપિયા એવું બધું થોડું છે. પૈસા પૈસા છે, જેટલા માંગો એટલા મળશે. અને જેન્યુઅલી વસ્તુ સાચી છે કે દુનિયામાં એટલો પૈસો છે ને કે બધા લોકો કદાચ કરોડપતિ થઈ જાય ને તો પણ ના ઘટે. બિલકુલ. બસ એ ખાલી તમારા બિલીવ સિસ્ટમની વાત કે ભાઈ આ બધો પૈસો મારા માટે છે. એ મારી બિલીવ સિસ્ટમ છે કે આ બધો પૈસા મારી જોડે જ આવી રહ્યો છે. એટલે એવું વિચારશો તો આવશે ધીમે ધીમે પૈસો. અને જ્યારે તમને ખાલી એમ ખબર છે ને કે આ કામ તમે આ કામ ખાલી ને ખાલી લોકોમાં અવેરનેસ આવે, લોકોને કંઈક નવું જાણવા મળે એ ઇન્ટેન્શનથી કરો છો. તમને કોઈ વસ્તુનું ઓલું જ નથી કે ભાઈ મને આટલા ફોલોવર્સ કે આટલા સબસ્ક્રાઈબર થઈ જશે, મને આટલું ગેઇન થઈ જશે. એ વસ્તુ હારે તમે અટેચ નથી, એટલે તમને રિઝલ્ટ બહુ સારા જોવા મળશે. એટલે ચાલુ એવી રીતે કરજો કે ખબર નહીં શું થશે, પણ લેટ્સ સી
કરી જોવા. હવે સારું થઈ રહ્યું છે ત્યારે લોકોને થોડી મનમાં લાજ આવે કે થોડું વધારે સારું થઈ જાય તો મજા આવી હા જાય જોઈએ. પણ ઈ હું કહું છું ને કે અત્યારે તમે તમારા ઇન્ટેન્શન્સ ખાલી જો હા. એક બીજા પર્સપેક્ટિવથી તમે જ વિચારો ને કે હમ. અત્યારે તમારું વિચારવાનું શું છે કે સારું ચાલ્યું બરાબર હા. છે કે સારો રિસ્પોન્સ આવ્યો તો એ તમારો ઇન્ટેન્શન સેમ છે કે હું હમ. આને કેમ બેટર કરું. હા. લોકોના મનમાં શું આવે કે હવે હું શું કરીને હમ. આમાંથી લોકો પાસેથી કા વધારે પૈસા લઈ પૈસા લે. લઉં કા હું લોકો મને જ્યારે આટલા લોકો ફોલો કરે છે હા. તો હું એને કોઈ પણ રીતે ઇન્ફ્લુઅન્સ કરી શકું છું ને. કરેક્ટ. પણ તમને એ વસ્તુ નથી જોતી. હમ. ઈ જ તમારા ઇન્ટેન્શન્સ ઈ જગ્યાએ સ્ટેન્ડ કરે છે હા. એટલે તમારું કામ બોલે છે. હમ. તો ઇન્ટેન્શન નિયત તમારી સાફ બસ સારી હોય તો એટલીસ્ટ થઈ સૌથી શકે. ઉપર જીવનમાં આવે ભક્તિ. હમ. બરાબર છે ભગવાનથી કોઈ એસ્ટ્રોલોજર એમ કે ને કે કાલે તારી સાથે આ થશે હા. બરાબર છે આ પ્રોમિસ લખ્યું છે થવાનું હા. અને હું એને બદલી દઉં છું હમ. એટલી મારામાં તાકાત છે તો એ વસ્તુ ના ખોટી છે. ખોટી છે. સૌથી ઉપર ભગવાન છે. હમ. સેકન્ડ નંબર ઉપર છે તમારા કર્મ બિલકુલ. અને થર્ડ નંબર ઉપર એસ્ટ્રોલોજી આવે જે ગાઈડિંગ ટૂલ છે. હા. જસ્ટ એને એવી રીતે લ્યો. હા. હું પણ આ જ કહું છું કે તમારા ગાઈડન્સ માટે એસ્ટ્રોલોજીને યુઝ હા કરો. અંધશ્રદ્ધાની જેમ ના લો. ના લ્યો. પણ ગાઈડન્સ માટે તો એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી જે કહે છે એ ખરેખર ઇફેક્ટિવ કેમ કે બધી વસ્તુમાં એક એનર્જી છે અને બધી વસ્તુની એનર્જી આપણે ગ્રેપ કરી જ રહ્યા છે ને એનાથી હવે જે લોકો સ્પિરિચ્યુઅલ નથી જે લોકો આધ્યાત્મિક નથી ભક્તિની વાત હમ. અલગ છે પણ જે લોકો ખરેખર યોગમાં હા. કર્મમાં માનતા નથી એમને સમજાવવું ડિફિકલ્ટ છે હમ કે કેટલા કોષ છે કયા ટાઈપના આપણા શરીર છે હમ એ શરીર ઉપર કઈ એનર્જીની કેવી ઇફેક્ટ થાય છે એ બધું તમે અંદર જાઓ તમે યોગ મેડિટેશન સ્પિરિચ્યુઅલિટીમાં અંદર જાઓ ત્યારે તમને ખબર પડે અને ત્યારે તમને એવું એ સમજાય કે તમે ઓરાની એનર્જીની વાત કરી કે એ કેવી રીતે ઇફેક્ટ કરે પોતાને કેવી રીતે બચાવવું નોર્મલ લોકોને કહીએ કે આ શું અંધશ્રદ્ધા ને આ શું બકવાસ કરે છે એ લોકોને એવું જ લાગતું હોય. પણ એક વાર તમને એની ઇફેક્ટ સમજાય ત્યારે તમને ખબર પડે કે ભાઈ માણસ કોઈના આવવાથી આપણને ખબર પડે કે એની વાઇબ આવે કે ભાઈ ઓકે મને ઘણી વાર એવું થાય કે કોઈ આવે ને મને એમ થાય કે નથી મજા આવી રહી અને કોઈ આવે ને કે યાર બસ આ મસ્ત છે. કોન્વર્ઝેશન પૂરી થાય અને બસ એમ. હા એવું થાય આપણને ઘણી વાર એટલે આ વાઇબ છે એ એનર્જી છે હા તમારી. પણ તમે વિચારો કે જ્યારે નેક્સ્ટ મતલબ હવે ઇન ફ્યુચર ક્યારે પણ તમને કોઈ એવું કહે ને કે ભાઈ હા. એસ્ટ્રોલોજીને લઈને ક્વેશ્ચન હોય કે વાઇબ્રેશન ઓરા જેનો જેવો ટર્મ ઈ એવો શબ્દ વાપરશે બે જ વસ્તુ ચેક કરવાની આજે પૂનમ છે આપણું કો એક્સિડન્ટલી આજે શૂટ છે આપણી વાઇબ કઈ છે સેમ તમે કોઈ XYZ પર્સન સાથે અમાસના શૂટ કરજો. ચંદ્ર તમારો મનનો કારક છે. ચંદ્ર અગર પાણી ઉપર ઇફેક્ટ આપતો હોય કે આપણે કહીએ ભરતીને ઓટ આવે છે તો આપણું બોડી પણ 70% અર્થની જેમ વોટરથી જ છે ને તો તમારા મન ઉપર કેમ ઇફેક્ટ નહીં આવે. અને કોઈ પણ હસબન્ડ વાઈફના મેજોરિટી ઝઘડા કે કોન્ફ્લિક્ટ કે કાંઈ બી હોય ને એ અમાસના તમને જોવા મળે. લોકો રોમેન્ટિક થઈ જાય જ્યારે ફૂલ મૂન આવે બરાબર છે. કોઈનું એક્સિડન્ટ કે એવું થાય ને ત્યારે એને છે ને જોવાનું ચેક કરીને દિવસના હોરા હોય અલગ અલગ બરાબર કે અત્યારે કયો હોરા ચાલે છે માર્સનો હોરા લખેલો આવશે જો આવે ને તો એસ્ટ્રોલોજી માનવાનું બાકી નહીં માનવું. આવા બધી વસ્તુના હોરા છે. કોમ્યુનિકેશનનું કામ કરીએ છીએ બુધનો હોરા ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરતો હશે આપણે જોઈએ ને તો એ વસ્તુ બધી વસ્તુમાં કંઈ ને કંઈ એવું ઇમ્પેક્ટ કરે. પૂજા કરતા હોય કે મોટો હવન કે એવું રાખ્યું હોય ને તો ગુરુનો હોરા આવે. બરાબર છે. પણ આ એટલે જ આ જ્યોતિષની પાછી વાત આવે એટલે પાછી હું તમને આ માટે લાવવા માંગીશ કે 2026માં કઈ રાશિએ શું કરવું જોઈએ જેનાથી બહુ સક્સેસફુલ અને સુપર 2026 જાય. હવે બાકીના જે આપણા મહિના બચ્યા છે એના માટે કઈ રાશિએ શું રેમેડી કરવી જોઈએ. જો મેષ રાશિ વાળા છે ને એ બાય નેચર જ થોડાક વધારે એન્થુસિયાસ્ટિક બરાબર છે કાંઈ પણ વસ્તુ તોડફોડ કરી દે એવો એનો બેઝિક નેચર હોય. તો હવેનો જે ટાઈમ આવે છે બરાબર છે ત્યાં એ લોકો એક વસ્તુ એ કરવી જોઈએ કે કોઈ પણ ડિસિઝન ઉપર છે ને કૂદવું નહીં થોડું વિચારીને ડિસિઝન લેવું. કેમ કે ઈ જ તમારી પાસે માંગે છે કે તમારી પાસે ક્વિક ડિસિઝન લેવડાવે અને તમે ફસાવ. એ જ તમારી બેસ્ટ રેમેડી છે કે કાંઈ પણ ડિસિઝન લેવું છે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે રિલેશનશિપ સ્વિચ કરવું છે મેરેજનું ડિસિઝન બનાવી લીધું છે કે ડાયવોર્સનું કે પ્રોપર્ટીનું આ 5-6 મેઇન એલિમેન્ટ્સ હોય છે લાઈફના બરાબર છે કે ભાઈ એનું શું કરવું છે એક વખત વિચારો અને પછી ડિસિઝન લો. એ જ રીતે સેકન્ડ નંબર વૃષભ નંબરની રાશિ માટે આપણે વૃષભ
ની વાત કરીએ રાશિની, હમ. એ લોકો છે ને ઘણી વખત બહુ પ્રેક્ટિકલ લઈ અને લઈ લેતા હા. હોય ડિસિઝન હમ. કે ભાઈ લાગણીમાં નથી જાવ, અત્યારે આપણે આ આટલું થઈ ગયું ને બસ ચલો. હા. તો હવેનો એવો ટાઈમ છે કે હમ. ભાઈ આ જે જુપિટરનું ટ્રાન્ઝિટ છે, આ વર્ષ છે, બધું કેલ્ક્યુલેશન પ્રમાણે કહું કે ભાઈ પ્રેક્ટિકલ અપ્રોચ બધી વસ્તુમાં ન લેવાય. હા, ઇમોશનલ. તમારા હા. અમુક રિલેશનશિપને તમે હાર્મ કરશો હમ. આના ચલતામાં, ઓકે. તો એનું થોડુંક તમારે ધ્યાન ધ્યાન રાખવાની જરૂર બિલકુલ. છે. ત્રીજા નંબર મિથુન રાશિની વાત કરીએ, એ લોકો છે ને બહુ એવા નેચર, એ લોકોનો જનરલી એવો હોય કે ભાઈ ફાવ્યું ને તો ફાવ્યું, બાકી ના ફાવ્યું. હમ. આ માણસ હારે ગયું હા. તો મજા આવે છે. ફ્રેન્ડશિપમાં પણ એવા હોય, રિલેશનશિપમાં પણ એવા હોય. બિલકુલ. તો એ લોકોના લાઈફમાં થોડોક હવે ખાસ કરીને જુપિટરના કારણે ઠેરાવની જરૂર છે. હમ. કોઈ એક એવી એક્ટિવિટીમાં જાઓ કે કોઈ એવા કામમાં જાઓ જ્યાં તમને ઠેરાવ મળે. ઓકે. તમે એક જગ્યાએ બેસીને થોડો વિચાર કરી શકો. હમ. મેડિટેશન કરવું બેસ્ટ વસ્તુ છે. હમ. લોકો એમ કહેશે મેડિટેશન નહીં થાય. અરે મ્યુઝિક ચાલુ કરીને ખાલી બેસો 5 મિનિટ ખુદ હારે. હા, ધ્યાન યોગી નથી બની હા. જવાનું, પણ મોઢું અને મગજને બંધ કરી અને થોડી વાર બેસવું. બેસવાનું છે ખુદ હારે. હમ. ચોથા નંબરની રાશિ કર્ક રાશિ છે. એ લોકો ઓવર ઇમોશનલ છે હમ. બાય નેચર જ, બરાબર છે. લાગણીમાં કાંઈ પણ કરી લે. હા. તો એ લોકોએ આ વસ્તુ હવે સમજવી પડશે. હમ. હવે એ ટાઈમ નથી. ઓકે. અત્યાર સુધી કેવું હતું કે લાગણીમાં કદાચ છે ને થોડું ચાલી જતું હતું. હમ. પણ હવે એ વસ્તુ, હવે એ ટાઈમ આવી રહ્યો છે કે જ્યાં લાગણીમાં સામે લાભ જ ઉઠશે. હમ. વધારે દુઃખી થાશો. ઓકે. તમે લાગણીથી કરેલું છે, સામે એવું મળતું નથી, ઉલટાનું ઓર ખરાબ આવે છે, હમ. હર્ટ થાશો. એના કરતાં બચીને રહો. ડિસિઝન એવા ના લ્યો, કોઈ પણ હોય. કામમાં પણ ના લ્યો. ખાસ કરીને લોકોને કામમાં બહુ એવી આદત હોય હમ. કે ભાઈ આપણે અહીંયા સંબંધ છે ને તો સંબંધમાં કામ કામ કરીએ. કરીએ. બિલકુલ. 5 નંબરની રાશિ સિંહ રાશિની વાત કરીએ. એ પણ અગેન પરાક્રમ, જુસ્સો, સૂર્યની મૂળ ત્રિકોણ રાશિ છે. હમ. એટલે એ લોકોને એવું હોય, આ વર્ષમાં એ લોકો છે ને ઘણી જગ્યાએ એ લોકોની લડત છે ને લીડરશિપ માટેની છે કે ફેમ માટેની ફેમ છે. માટે. ઓફિસમાં કેવી કોમ્પિટિશન ચાલતી હોય, હમ. કોર્પોરેટમાં ખાસ કરીને હા. અંદર બરાબર છે. તો તમે થોડું એ વસ્તુ વિચારીને ચાલો કે ભાઈ આપણે અગર નામમાં નથી આવતા ને તો કોઈ વાંધો નહીં, પણ બદનામીમાં તો નથી આવતા. હમ. 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 કેમ કે ઘણી વખત તમે ઈ લાઈન ક્રોસ કરી જશો, તમને ખ્યાલ નહીં આવે હમ. કે ભાઈ હવે આ હું ખોટું કરી રહ્યો છું. હા. એક નાના અચીવમેન્ટ માટે કે ભાઈ આને શાબાશી મળી અને મારાથી ઓછું કામ કર્યું હતું તો એ મને ના મળી, હવે હું આમ કરી નાખું એ વસ્તુ માટે. હમ. પણ કદાચ તમને અત્યારે ના સમજાય, પણ આ વર્ષના અંતમાં પછી તમને હા, સમજાશે. જ્યારે શનિનું પાછું થશે ને ટ્રાન્ઝિટ, ત્યારે આ બધા કર્મ હમ. પાછા આવશે. એટલે એવી વસ્તુ ના કરો, કોઈ વાંધો નહીં, પેશન્સ રાખો. અત્યારે નહીં તો તમારું વર્ક નોટિસ તો થાય જ છે. થાય છે. બિલકુલ. 6 નંબરની રાશિ અગેન કન્યા રાશિ છે. હમ. આ લોકોને અત્યારે મેઇન જે પ્રોબ્લેમ ફેસ કરવો પડે છે ને ડિસિઝન મેકિંગમાં છે હમ. કે ભાઈ આ કરીશ. એ લોકોનો મેઇન સ્વભાવ જ એવો છે કે એ લોકો આખો પ્લાન કરી લે. હમ. કે મેં આ ડિસિઝન લીધું ને તો પછી આમ થશે ને આ એનું રિઝલ્ટ છે. હા, હા. અને જો મેં આ પરિસ્થિતિ કરી ને તો આમ ને આ એનું રિઝલ્ટ છે. હમ. બરાબર છે. હમ. પણ એવું ના હોય. હા. જ્યાં લગી તમે અહીંયા ઉતરશો નહીં ને તો હમ. તમને પછીનો સ્ટેપ નહીં નહીં સમજાય. સમજાય. હંમેશા તમારા મનમાં ધારેલા સ્ટેપ સાચા નથી હોવાના. હમ. તો બેટર છે જે પણ ડિસિઝન બનાવો એના ઉપર છેલ્લે સુધી ચાલો. હા. કદાચ બીજા સ્ટેપમાં તમે વિચારેલું નહીં થાય અને હમ. નહીં જ થાય તો કહું હમ. છું. પણ એ સ્વીકારો અને ત્રીજા સ્ટેપ તરફ આગળ વધો. આ જ વસ્તુ કરવાની છે. હવે બહુ ટાઈમ એ લોકોએ છે ને લાસ્ટ વર્ષ 1.5 વર્ષમાં વેસ્ટ કરી નાખ્યો છે. હમ. આ જ વસ્તુના કારણે હમ. કે અમે રિઝલ્ટ આ વિચાર્યું છે 7 સ્ટેપ પછીનું, હા. પણ 4 સ્ટેપ પછી 5મો સ્ટેપ એનો વિચારેલો ન થાય ને એટલે એ કામ મૂકી દે ત્યાં હમ. બરાબર છે. અને કે હાલો હવે બીજે. હમ. એમાં પ્રોબ્લેમ થાય છે. 7 નંબરની રાશિ તુલા રાશિની હમ. વાત કરીએ. એ લોકોને છે ને અત્યારે મેઇન ઇશ્યુ એ આવે છે કે બેલેન્સ નથી મળતું. હમ. રિલેશનશિપ ઉપર થોડુંક ધ્યાન દે છે ને હમ. તો વર્ક ડામાડોળ થાય છે. હા. વર્કોહોલિક થઈ જાય છે તો રિલેશન. ઘરે તકલીફ થાય છે. હમ. એટલે એ લોકોની જદ્દોજહદ એમાં જ છે. હા. પણ એ લોકો એક જ વસ્તુ કરવાની છે કે અમુક ટાઈમ મેનેજમેન્ટ સ્કિલની અહીંયા પ્રેક્ટિકલ અપ્રોચની વાત કરું ને તો જરૂર છે હમ. કે આપણે આટલા ઓફિસ અવર્સ ફિક્સ કર્યા છે, આપણે એક જ અવર ઘરે આપવાનો છે. હમ. ઘરે અગર તમારી વાઈફ હોય કે તમારું પાર્ટનર હોય ને એને તમે અડધી કલાક 1 કલાક ઇનફ ટાઈમ આપો ને હા. તો બાકીના 3 કલાક તમે ઘરમાં પણ બીજું કંઈ કામ કરતા હોય ને તો એ સમજે.
કે હમ, નહીં, હમ, આ પણ ઇમ્પોર્ટન્ટ છે. હમ. પણ તમે એ અડધી 1 કલાક આપવામાં જ એવું એક્સપેક્ટેશન કરો છો કે યાર હું તો ત્યાંથી કામ કરીને આવું છું, હું અહીં કામ જ કરું છું, તો આને સમજવું જોઈએ ને. હમ. પણ સમજવાનો સમય હા. એકચ્યુઅલી આ લોકોને છે. Correct. 8 નંબરની રાશિ વૃશ્ચિક રાશિ. ઈ લોકો માટે જેમ મેં પહેલા કીધું ને કે ભાઈ થોડુંક છે ને હેલ્થનું ધ્યાન રાખો. હમ, હમ, હમ. ખાસ કરીને ફૂડી. હા. તમને ઓવર ઇટિંગ, આઉટસાઇડ ફૂડ એ બધું હા, avoid કરવું. તમને આ વસ્તુ થાશે. કાં તો તમે વધારે ફૂડી થાશો, હમ. કાં તો તમને એવું થાશે કે ભાઈ અમે લોકો છે ને સ્ટ્રેસ આવે છે તો ઓવર ઇટિંગમાં જાય. હા. આ એક એટ્રીબ્યુટથી બચવાનું છે. હમ. ફિઝિકલ ફિટનેસ ઉપર થોડું ધ્યાન ધ્યાન આપવાનું છે. બિલકુલ. કેમ કે ઈ આ વર્ષ માટે જરૂરી છે. હમ, હમ, હમ. 9 નંબરની રાશિ ધનુ રાશિ માટે વાત કરી. હમ. ઈ લોકો અત્યારે સૌથી વધારે એક તો હમણાં થોડો ટાઈમ પહેલા જ શનિની ઠૈયામાંથી નીકળ્યા છે નીકળ્યા બહાર અને એવા લાઈફના ચેલેન્જીસ ફેસ કર્યા છે ને કે જેવું ઈ લોકોએ ધાર્યું નહોતું. હમ, હમ, બરાબર છે. તો હું કહું છું કે થોડીક સ્પિરિચ્યુઅલ હેલ્પ લ્યો. હમ, જે પણ રૂટીનમાં એડ થતું હોય. હમ. એમ કે આ અગેન છે ને ફાયર એલિમેન્ટની રાશિ છે ત્રીજી અને એ લોકો બહુ પ્રેક્ટિકલ અપ્રોચમાં માને છે. હમ. સ્પિરિચ્યુઅલિટી તમને છે ને થોડોક જીવનમાં ઠેરાવ આપશે. આપશે. હમ. સિચ્યુએશન તો ઈ જ ફેસ કરવાની છે પણ હવે તમે થોડીક તાકાત લઈને જાઓ છો હા, હા. તો તમે બેટર પ્રિપેર છો. હા. 10 નંબરની રાશિની વાત કરીએ મકર રાશિની. બરાબર છે. આ પણ થોડા પ્રેક્ટિકલ લોકો હોય છે. બરાબર. પણ ઈ લોકોનું કેવું છે કે ભાઈ કામ થયું તો થયું, બાકી કાંઈ વાંધો નહીં, હું મારી રીતે કરી લઈશ. હા. અને કાંઈ એવું વિચારે કે ભાઈ મેં કામ હાથમાં લીધું ને પછી રાતના 2 વાગે ને તોય મૂકવું નથી. હમ. મોટા ભાગે છે ને રિલેશનશિપ હોય કે કામ હોય ઈ લોકો ખુદને થકવી લે છે. હમ. અને મેજોરિટી તમે જુઓ ને તો ઈ લોકો મેન્ટલી એટલા એક્સક્યુઝ થઈ ગયા હોય ને, થાકી ગયા હોય ને કે એ લોકોને ના સમજમાં આવે કે હવે આ હું થાકી ગયો છું, આ મારે મૂકી હા, દેવું છે. મૂકી દેવું છે. એટલે ઈ લોકોએ એના લાઈફમાં કોઈક એવા મેન્ટરની, હું કહું હમ. તમારું લાઈફ પાર્ટનર હોઈ શકે, મધર ફાધર હોઈ શકે, બ્રધર સિસ્ટર, જેની પણ સાથે તમારો સારો બોન્ડ છે, એવા લોકોની હેલ્પ તમે લઈ શકો કે ભાઈ એની સાથે થોડો ટાઈમ એવો સ્પેન્ડ કરો એ તમને એવું સમજાવે કે ભાઈ બસ હવે બ્રેક જરૂરી છે. એટલે આ વર્ષમાં એમને બ્રેક લઈને કામ કરવું. બ્રેક લેતા કામ કરવું જોઈએ. 11 નંબરની રાશિ છે કુંભ રાશિ. અગેન આ જ વસ્તુ કહીશ કે ભાઈ થોડા ઇમોશનલ ડિસિઝનથી બચજો અને સ્પેસિફિક ઈ લોકો જે મેરેજમાં છે ને ઈ લોકોની મેરેજ લાઈફ આ વર્ષે થોડીક ઓલી છે કે ભાઈ જ્યાં કોન્ફ્લિક્ટ્સ થઈ શકે છે. જો તમને ખબર જ છે કે ભાઈ વસ્તુ થવાની છે તો એને સોલ્યુશન કરો કે ભાઈ પાર્ટનર સાથે બેસીને ક્વોલિટી ટાઈમ થોડો દિવસમાં સ્પેન્ડ કરો અથવા શોર્ટ ટ્રીપ કરો એવરી મંથ 3 મંથ. સો આ વસ્તુને તમે ક્યોર કરી શકશો કે ઈ ટાઈમ નીકળી જશે એમ. બાકી કોન્ફ્લિક્ટમાં જાશો ને તો નાની વાતમાં પણ બહુ ઇશ્યુ આવશે. 12 નંબરની રાશિની વાત કરીએ, છેલ્લી અને આપણી મીન ફાઇનલ રાશિ. બરાબર છે. ઈ લોકોને આ વખતે શનિની મહાદશામાંથી ઈ લોકો પસાર થઈ રહ્યા છે એટલે ઈ લોકોને સૌથી વધારે આ વસ્તુની પ્રોબ્લેમ છે કે બધી બાજુથી એવા ચેલેન્જીસ આવે છે ને કે જે વિચાર્યા કોઈ દિવસ વિચાર્યા નહોતા, ધાર્યા નહોતા કે આ પરિસ્થિતિ તો યાર મેં ફેસ નથી કરી તો હું આને કેવી રીતે ડીલ કરું. બરાબર છે. તો બેસ્ટ જે મેં એક ઉપાય કીધો કે ભાઈ સાતમુખી વેર કરો ઇફ થતો હોય તો, અથવા તો કાંઈ ના કરો રોજે હનુમાન ચાલીસાનો એક પાઠ કરો વ્યવસ્થિત રીતે. તમારા મન તમારું તમારા વશમાં હશે ને તમે ગમે એટલો ખરાબ ચેલેન્જીસ જીતી શકશો. પણ આ જેમ એસ્ટ્રોલોજીની વાત કરીએ છીએ એમ ઘણા બધા એસ્ટ્રોલોજર અત્યારે માર્કેટમાં છે કહેતા હોય કે એક ઉપાય કરવાથી તમને તરત જ પૈસા મળશે, કે આ એક ઉપાય કરવાથી એટલા પૈસા આવશે કે તમારી જોડે ધન ખૂટશે જ નહીં કોઈ દિવસ. તમે જેટલા કરોડો માંગશો એટલા મળી જશે, નેમ ફેમ તમને બધું જ મળી જશે. તો શું આવા ઉપાય જે આપે છે એ ખરેખર વર્ક કરતા હોય છે? મેં તો અત્યાર સુધી નથી જોયા. બીકોઝ એનું પણ આપણે પ્રેક્ટિકલ વાત કરીએ કે ભાઈ અગર એક સ્પેસિફિક એક જ રેમેડી કરવાથી વરસાદ થઈ જતો હોય, પૈસાના ઢગલા થઈ જતા હોય તો હું પેલા ન થાવ. હા, એ જ કહું છું કે જે લોકો આપે છે ઉપાય એ લોકોને પછી પોડકાસ્ટ કરવાની કે ઇન્ટરવ્યુ કરવાની જરૂર કેમ પડે? લાઈક મને અગર 100 કરોડ રૂપિયા મળી જાય તો કશું જ ના કરું. આ બધું શું કામ બંધ કરવું? હજી શું જરૂર છે? એ જ વસ્તુ છે ને. લોકો છે ને રેમેડી કરતા પહેલા વિચારતા નથી. તમે આવેશમાં આવી જાઓ છો, લાગણીમાં આવી જાઓ છો ને, લોકો તમારી લાગણી સાથે રમે છે કેમ કે તમે છૂટ આપી છે. પૈસાની પ્રોબ્લેમ્સ બધાને છે કેમ કે
એક આવક ફિક્સ છે અને આપણા શોખ અનેક છે. પૈસાની પ્રોબ્લેમ કરતા પૈસા જોઈએ છે લોકોને વધારે, એ પ્રોબ્લેમ છે. જેટલા છે એનાથી સંતોષ કોઈને જ નથી. અને તો ના, કોઈને મને નથી. એમાં છે. પણ તમે અંબાણીની વાત કરો તો એમના હા. પાસે જેટલા પણ હશે એ એવું કહે છે કે હવે આ ઇનફ છે, ના. હું કામ કરવાનું છોડી દઉં. ના ના એવું નથી કહેતા. જો કરેક્ટ જાય છે ને, જે આપે છે એટલા ઓછા. તો હું એ જ કહું છું કે આવી રેમેડીથી અગર આટલા પૈસા મળી જતા હોય તો હા. હું એ કરીને મારું ઘર બનાવી લઉં ને હું બેઠી રહું, બસ જલસા જ કરું ને. હું શું કામ કઈ કામ કરું? Of course. પણ એનો કરેક્ટ ઉપાય છે કે તમારા ગ્રહો, તમારી કુંડલી જોઈને તમે જોઈને તમે એના કરો. હિસાબે તમે રેમેડી અને કરી લો. અમુક હું હા. તમને કહું કે ભાઈ અમુક દિનચર્યામાં છે ને ઘણી વસ્તુ સેટ છે. એ હમ. બધી વસ્તુ તમે અકોર્ડિંગ જીવતા હો ને, હા. તમારી લાઈફ ઓલરેડી બધામાં ચેલેન્જીસ છે. હમ. લાઈફ છે ને ઇઝ ઇક્વલ્સ ટુ પેઇન છે, હા. સફરિંગ છે. હમ. કૃષ્ણ ભગવાને કીધેલું છે ભગવદ્ ગીતામાં, આપણા કોઈનું સેઇંગ નથી. એમને પોતે પણ કેટલું સહન હા. કર્યું છે. રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, જે બી ભગવાન હોય, અને બધા આપણા તો ભગવાન હતા. ભગવાનના જ એવા ઉદાહરણો હા. છે ને કે એ લોકો ચેલેન્જીસ. હવે શંકર ભગવાનને પતિને સતીને એમને મરવું પડ્યું ને એમને એમના આટલું ટુકડા બધું. કરવા. હા, એમને જો ગોતરું કરવું પડતું હોય તો આપ તો નોર્મલ બહુ માણસ છીએ. આટલા તુચ્છ છીએ. હમ. લોકોને આ વસ્તુ ખબર છે પણ લોકોને સ્વીકારવી નથી. એમની તકલીફોની સામે આપણી તકલીફ તો બહુ ઓછી છે. અને હું કહું જ્યારે પણ લાઈફમાં એવું લાગે ને હમ. બહુ જ તકલીફ છે, હા. કાંઈ નથી સમજાતું, એવી જગ્યાએ જાઓ હમ. જ્યાં લોકોના હાથ પગ નથી, હા. આંખ નથી, કાન નથી, કરેક્ટ. અવાજ નથી, બરાબર છે, એવા લોકો પાસે જાઓ. એવા લોકો પાસે જાઓ કે રોજના એક ટાઈમના 100, 200, 500 રૂપિયા કમાય અને હા. ઘરે જમવાનું લઈ જાય લઈ છે. જાય એને છે. નથી ખબર કે બીજી ટાઈમનું જમવાનું મળશે કે ક્યાંથી નહીં. આવશે? બિલકુલ. તમે પોતાની જાતને એટલી ડાઉન ફીલ કરશો ને હમ. કે ભાઈ ના ના ભગવાને મને બહુ દીધું છે. હા, એના કરતા એમ થાય કે ભગવાન જે આપ્યું હા. છે એટલીસ્ટ રોજ એનો આભાર માનવો જરૂરી છે કે આપણને જે આપ્યું છે એના માટે ખૂબ આભાર. નવું તો આપશો જ તમે, પણ જે આટલું આપ્યું છે એના માટે ગ્રેટિટ્યુડ હોવું હા, રોજ જરૂરી છે. એ ગ્રેટિટ્યુડ તો હોવો જોઈએ કે આપણી આંખ ખુલીને આપણે પલંગ ઉપરથી ઊભા થયા સૌથી મોટો ગ્રેટિટ્યુડ છે. ઓફકોર્સ. કેમ કે- ઘણા લોકો રાત્રે ઊંઘે છે ને પાછા તો ઉઠતા જ બધું. નથી સવારે. એની જગ્યાએ તમે ઉઠ્યા છો, તમે જીવતા છો, એ સૌથી મોટી કૃપા છે ઉપરવાળાની. અને હાથ પગ છે ને ત્યાં સુધી તમે હા. પાસે તમે બધું કરી શકવા માટે કેપેબલ છો, મારું એવું હમ. માનવું છે. બસ તમારે હાથ પગ મારવાની જરૂર છે, હલાવવાની જરૂર છે. હા. રીલમાં બેસીને જોવું છે કે ભાઈ શું કરીશ તો પૈસા આવી પૈસા જશે, આવી એના જશે. કરતાં બેટર છે. હા, જો આના અમુક એવી વસ્તુ છે જેમ કે આપણા વાસ્તુમાં એક ડાયરેક્શન હોય હમ. વેસ્ટ, એમાં તમે કંપાસ ખોલશો ને ફોનમાં, હા. બરાબર છે, આપણે તમને લાઈવ બતાવું. કઈ 240, 270. 270 270. હા. જો, એવું અને એને થયું. પણ જોવાની પણ એક ઓલી ટ્રીક છે કે હમ. ભાઈ કંપાસ ખોલીને લોકો છે ને ડાયરેક્ટ આ રીતે જોતા હોય, એવું હા. ના હોય. ઘરના સેન્ટરમાં નહીં, આને આવી રીતે કરવાનું કેમ કે કંપાસ હંમેશા સ્ટેબલ હશે એવું નથી. ઓકે, અચ્છા. હવે આ કરેક્ટ ડાયરેક્શન બતાવશે, બરાબર ઓકે. છે. આ આપણી વેસ્ટ છે, આ પાછળની મારી જે વોલ છે, હા, 270 હા, આમ ત્યાં છે. 270 છે. હમ. ત્યાં તમે જે પણ વસ્તુ રાખશો એ હમ. મલ્ટીપ્લાય થશે. હા, એ તો મેં સમજ્યું. હા. True. તો તમે આ બધી પ્રેક્ટિકલ વસ્તુ છે જે તમે હા. એ કરો. એ હું તમે એમ કહું કે ભાઈ એક નંબર તમારા લખા હાથમાં રાખો લખી રાખો. કે એવું કરો અને એમ પૈસા આવી જાય તો હમ. હું આખો હાથ લખીને પછી અહીંયા બેસું કે હવે ક્યારે પૈસા આવશે. તો પછી ઘણા લોકો કમેન્ટમાં કહેતા જ હોય છે કે આવું કરવાથી આવતા હોય તો મેં આ જ કરી. ત્યારે કેવું થાય કે તમે કર્મ કરો, આ બધી વસ્તુ એમાં તમને સપોર્ટ કરે. કરશે. એવું નથી કે કંઈ કરીને બસ બેસી જાઓ જાઓ. કે હવે મને તો પૈસા આવશે, હવે મંત્ર આપી દીધો હા. છે શ્રીમ 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 હા. કરું તો મને પૈસા આવે છે, બસ એટલે ઘરે બેસીને લોકો એમ મંત્ર કહે કે કરે. તમારી લોન ચૂકતે થઈ જશે, બરાબર, હા. 100 ટોટકાથી. હા. હું એમ કહું તમે લોન લેવા ગયા હતા તે તમે ભગવાનને ભેગા લઈ ગયા હતા, હા. એ તમારું કર્મ હતું. ચલો, Of જે course. તે કે તમારી પરિસ્થિતિ હતી કે તમે વ્હીકલની લોન લીધી કે ઘરની લોન લીધી, હમ. તો હવે તમે એવું કેમ એક્સપેક્ટ કરો છો કે કોઈ જ્યોતિષની રેમેડી કે હમ. ભગવાન ત્યાંથી આવી અને એ લોન ચૂકતે હા. કરી દે? પણ આઈ થિંક એનું એક્સપ્લેનેશન એટલું છે કે એ રેમેડી કરવાથી તમને એવી વસ્તુઓ મળશે. સપોર્ટ મળે, તમને ઓપોર્ચ્યુનિટી મળે. હા, જેમ સપોઝ હું કે તમને પૈસાની જરૂર હમ. છે તો બે કામ તમને ક્યાંકથી નવા આવશે. હમ. અગર તમને એવું હોય કે હું બ્યુટીફુલ થઈ જાઉં કે એવું કંઈ હોય, તો તમને કોઈ એવી દવા, કોઈ એવી ક્રીમ કે હમ. કોઈ એવું ડોક્ટર મળશે હમ. કે જેનાથી તમને જે પ્રોબ્લેમ છે એ એ સોલ્વ શું થશે. કરશે? અને તમને છે ઓ આ થઈ ગયું. હા, તો એ રેમેડી વર્ક કરે છે, પણ ધેટ ડઝન્ટ મીન હમ. કે તમને રાતોરાત પૈસાનો વરસાદ થઈ જશે કે ભગવાન આવીને તમારી સ્કિનને હાથ ફેરવીને તમને હા. યંગ કરી જશે. હા. ઇટ્સ નોટ લાઈક ધેટ. હા, જેમ તમે ધનયોગ હા. બ્રેસલેટ અત્યારે સૌથી હોટ હા. સેલિંગ છે, બરાબર છે. અચ્છા. એમાં જે ક્રિસ્ટલ યુઝ થાય ને, ગ્રીન એવેન્ચર, હમ. સિટ્રીન, ઓકે. પછી ક્લિયર ક્વાર્ટઝ, ઓકે. ટાઈગરાઇટ ઓકે. અને હેમેટાઇટ અને પાયરાઇટ, બરાબર ઓકે. છે.
હવે આનું કોમ્બિનેશન શું છે? આમાં કોઈ પણ એવું ક્રિસ્ટલ છે કે જે હમ. પૈસા લાવીને દે? અને હું આમ કહું કે ક્રિસ્ટલ શું કામ પૈસા લાવીને દે? એનું કામ છે હીલિંગ પ્રોપર્ટીઝનું, કે હા તમારા અંદર જે એલિમેન્ટ કમ છે એને એને બેલેન્સ balance કરવાનું. કરે બિલકુલ. ગ્રીન એવેન્ચ્યુ છે એ છે ને આપણું કોમ્યુનિકેશન છે ને હા એને એનહાન્સ કરે, બરાબર છે? હમ એનો ક્રિસ્ટલ છે. હા ટાઈગર આઈ તમારું કરેજ વધારે, એનો વધારે ક્રિસ્ટલ છે. બિલકુલ. ક્લિયર ક્વાર્ટસ તમને ક્લિયરિટી આપે, એનો હમ ક્રિસ્ટલ છે. હમ પાયરાઇટ વેલ્થ, તમારી પાસે જે પૈસા આવ્યા છે હા એને તમે બચાવી શકો કે વપરાય નહીં Correct. એના માટે એ હેલ્પ હમ કરે છે, બરાબર છે? હમ તો આ બધા જ ક્રિસ્ટલનું કોઈક ને કોઈક કામ છે. કામ છે બિલકુલ. તો ઈ તમારી અંદર ઓપોર્ચ્યુનિટી લાવી દેશે. સિટ્રીન ફોકસ આપે છે, બરાબર છે? હમ તો તમને ઓપોર્ચ્યુનિટી મળશે. હા તમે એના ઉપર કરેજ કરશો કામ કરવાનું, ફોકસથી કામ કરશો, તો એનું આઉટપુટ વેલ્થ છે જ, છે પૈસા જ. મળશે જ. હા તો ઈ તમને એમ જ શીખવાડે છે ને કે કર્મ કરો, પણ હમ તમારા કર્મમાં તમારું સારું ફોકસ રહે એના માટે Focus. તમને હેલ્પ કરે છે, કે ભાઈ તમને હમ બીજી નવી 5 ઓપોર્ચ્યુનિટી મળે એના માટે હેલ્પ કરે છે. એ કોઈ એમ હમ બધા લોકોને શું કામ ધનયોગ પહેરવું છે 500 રૂપિયા આડું, કે ભાઈ ધનયોગ પહેરીને ધન આવે છે. આવે છે. હા આપણે લાસ્ટમાં તમને મેં મારી ડિટેલ આપી છે. હમ મારો ચાર્ટ જોઈને તમારા જ્યોતિષ એક્સપર્ટીઝ થી તમે મારા વિશે શું જણાવી શકો? બીકોઝ અહીંયા હું જ અવેલેબલ છું. હા. જે બીજા અવેલેબલ છે એમનું તો તમે જોઈ જ હશે. એમની તો લાઈફ હું ચલાવું છું એટલે એટલે ચાર્ટથી કાંઈ મતલબ નહીં થાય, પણ નહીં, આપણે તમારો ચાર્ટ જોઈએ હા એટલે આઈડિયા આવે બિલકુલ. કે ભાઈ કઈ રીતે કુંડલી ચાર્ટ. આમાં કેવું હોય કે લોકો છે ને અમુક કુંડલી ચાર્ટ ખોલી અને સૌથી પહેલા પ્રિડિક્શન કરી દે કે ભાઈ શનિ, રાહુ, કેતુ હા ક્યાં બેઠા છે, તો એ પ્રમાણે તમને 5-6 વસ્તુ કહી દે કે બિલકુલ. ભાઈ આવું આવું છે. અને પણ મારી જાતો જે નવું આવે મને નવું નવું કહેતા હા, જાય. પણ આમાં કેવું છે, જો મેં તમને કીધું ને એમ એસ્ટ્રોલોજી બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. હા તો બિલકુલ. અને એમાં રીત પણ એટલી બધી છે. લાલકી હમ તાપ છે, બરાબર છે, યસ. એક આપણી વૈદિક એસ્ટ્રોલોજી છે, હમ જેમિની એસ્ટ્રોલોજી છે, અને ઓકે. એ બધાના બીએનએન છે, ભૃગુનંદી નાડી, આ બધાના કોન્સેપ્ટ થોડા થોડા અલગ 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 હોય હોય, છે બરાબર બિલકુલ છે? બિલકુલ. એટલે આપણે કોઈને ઓલું ના કહી શકીએ કે કોનું જ્ઞાન સર્વોપરી. પણ હા મારું એવું કહેવાનું છે કે અગર કોઈ જ્યોતિષ તમારો ચાર્ટ ખોલીને 5 એવી વસ્તુ બોલે ને, કે 2 હમ એવી વસ્તુ બોલે ને કે જે તમારી જ છે, હા બરાબર છે, તો એના પર તો એને ભરોસો સાચું કરજો. બિલકુલ બિલકુલ. કોઈ એમ કે ને, અરે તમને રાતે ઊંઘ નથી આવતી, તમે ઓવરથિંક બહુ કરો છો, અને માણસો એ ભાવ તો વિભોર 90% થઈ લોકો જાય. કરતા હોય. પણ અત્યારે ઈ કોમન પ્રોબ્લેમ છે. ઓફકોર્સ રાત્રે કોમન રીલ પ્રોબ્લેમ. જોવો તમે, એટલે તમને ઊંઘ ના જ વિચારો આવે. આવવાના છે, બિલકુલ એટલે ઈ બિલકુલ. કોમન વસ્તુ છે. એટલે લોકોમાં આ અવેરનેસની જરૂર છે. હા તો- લોકો આમ એટ્રેક્ટ ત્યાં જ થઈ જાય હા પેલા 5-10 શબ્દમાં. 5-10 શબ્દોમાં. મેઇન આપણા ચાર્ટમાં છે ને જે પ્લાનેટ સારો એવો હમ પાવરફુલ હોય ને, તમને કીધું સન જે હા હોવો જોઈએ, બરાબર છે, સારો. હવે ઈ સન છે ને તમારા 11મા ઘરમાં બેઠો છે, પણ શુક્ર સાથે, ઓકે. બરાબર છે? એટલે એના ઉપરથી એક પ્રેડિક્શન મેં તમને કીધું હતું, આ સ્કિન વાળું છે, કે હા તમે સ્કિનની કીધું કે પ્રોબ્લેમ થાય. બીજું, બરાબર છે, અને તમે ઘણું એવું ઈચ્છો કે હા ભાઈ, બરાબર છે, પણ આ પ્રોબ્લેમ હું તમને એક બેસ્ટ સોલ્યુશન કે ઓકે. ભાઈ આ પ્રોબ્લેમ તમારે સાવ જળમૂળથી કાઢવી હોય ને, હમ એક તો તમે સૂર્યને અર્ઘ આપો. હા બીજી વસ્તુ કે આ ત્રાંબાનું પાણી કીધું ને, હા એ તમે પીવું. પીશો ને, અંદર જેટલું ક્લીન થશે ને આ વસ્તુ, હા આ બધું એટલું જ ઓલું થઈ જશે, બિલકુલ. બરાબર છે? અને વીનસ તો આપણી બ્યુટી છે. જો હા આ કોરિલેટ કેવી રીતે કરે એ પણ હું તમને સમજાવું, કે ભાઈ મને છે ને એવું ન હોય કે હું કુંડલી જોઈને પ્રિડિક્શન બોલવા માંડું. હા હું હા સામેવાળાને સમજાવું કે તમારો આગ્રહ અહીંયા બેઠો છે ને, અને આની હારે બેઠો જ ને, એટલે તમને આવું થાય આવું છે. થાય છે બિલકુલ. સ્કિન ઇશ્યુ શું કામ? વિનસ આપણી સ્કિન છે, હા સૂર્ય ગરમ ગરમ પ્લાનેટ છે, પ્લાન્ટ એટલે ઈ Of સ્કિન course. ઇશ્યુ. આપે છે. સેમ મંગળ જ્યારે શુક્ર સાથે બેઠે ને ત્યારે પણ આવા પ્રોબ્લેમ થાય. હા તમે જેમ કીધું ને કે મને હા આંખનું ઓલું હતું, એ પણ શુક્રને એ હા સાથે બેઠા છે ને, એટલે બરાબર હા છે. હવે 11મું ઘર છે ને એ હમ. હોય આપણા સોશિયલ સર્કલનું. સોશિયલ સર્કલ. તો આ બધી વસ્તુમાં છે ને તમને તમારા સોશિયલ સર્કલ હા કાફી હેલ્પ કરતા હશે, હમ કે તમે ક્યારેય ડાઉન થતા હશો કે એવું થતું હશે ને, કે તમારી આત્માની જે ખુશી હશે ને, કે મારે 15-20 દિવસ થયા હું કામ કરીને 1 મહિનાથી શૂટ કરું છું, હા મને ઓલું થઈ ગયું, ચાલો મારું 4 જણાનું કે 5 જણાનું ગ્રુપ છે ને, એમાં મેસેજ નાખું, ચાલો ને ભાઈ અહીંયા બારે આ ફાર્મ બન્યું છે ને, ત્યાં એક વીકેન્ડ ટ્રીપ મારી આવી. બસ કાંઈ મોટી મોટી ફિલોસોફિકલ વાતો નથી કરી, પણ એ લોકોને મળી આવું ખાલી છે. ટાઈમ સ્પેન્ડ હા. કરવો બિલકુલ. તમે એમની સાથે કાફેમાં 2-3 કલાક બેસી આવશો ને, તો તમે પાછા રિફિલ થઈ જાય. એમ કે સૂર્ય છે ને એ આપણા આત્માનો પણ કારક છે. એટલે ઈ જ્યાં બેઠો હોય ને ત્યાં આપણા આત્માની ખુશી હોય. ખુશી હોય બરાબર છે.
ઈ તમારો 11મા ઘરમાં છે એટલે ઈ વસ્તુ. અને આ તમારું પ્રોફેશન છે ને એના ઉપર તો તમે આ પ્રોફેશનમાં લેટ આવ્યા છો. લેટ આવી છું ઓફકોર્સ. બરાબર છે. એમ કે શનિની રાશિમાં હમ. ગુરુ અને બુધ બંને સાથે બેઠા છે. અચ્છા. શનિ લેટ હમ. રિપ્રેઝેન્ટ કરે હા. છે. લેટ લેટ જ થઈ છે બધું હા. લાઈફમાં. એનું કારણ પાછું એવું છે કે શનિ તમારો 7મા ઘરમાં બેઠો છે ને ઈ હમ. એનું કારણ છે. પણ આ તો તમારા પ્રોફેશનની આપણે હમ. ઓલી વાત કરીએ ને કે ભાઈ ઈ એટલે થયું છે. અને હમ. પણ ઈ છે બહુ એના ઉપર જુપિટરનું બ્લેસિંગ છે. હા. કોઈ પણ કામમાં જ્યારે જુપિટરનું બ્લેસિંગ આવે ને હમ. એ તમારે સમજી લેવાનું કે ઈ કામ તમે નથી કરતા. કોઈ હા. ડિવાઇન પર્પસ છે જેને હમ. તમને મીડિયમ બનાવ્યા છે હા. અને એ તમારા થ્રુ એ કામ કરાવે કરાવે છે. ઓકે. જેમ મારું પ્રોફેશન ફિઝિયોથેરાપિસ્ટ છે, હા. હું એની પ્રેક્ટિસ પણ કરું છું ડૉક્ટરની, બરાબર છે. હમ. હું પેશન્ટ પણ ટ્રીટ કરું છું. પણ હમ. એસ્ટ્રોલોજી મારું ડિવાઇન પર્પસ છે. પર્પસ એ ભગવાન મારા થ્રુ કોઈને કેવડા હા. મતલબ એને એવું ચૂઝ કર્યું છે કે ઓકે આ માણસમાં એટલી કેપેબિલિટી છે કે એ લોકોની હેલ્પ કરી શકે. બિલકુલ. જેમ મેં તમને કીધું તમારો ઇન્ટેન્શન બહુ પ્યોર છે આ હમ. વસ્તુને લઈને. હમ. હમ. એટલે આનું ફ્યુચર અને એ બધું બહુ સારું છે, બહુ સારું. બ્રાઇટ છે. કેમ કે જુપિટર આવી ગયો. પ્લસ હમ. તમે જોશો ને કે આવનારો ટાઈમ જ્યારે ખાસ કરીને આપણે 2026માં વાત કરીએ છીએ, આપણે ફરી મળશું 2030-32 આસપાસ. એવો ટાઈમ આવે કે ભાઈ તમારી અપોઇન્ટમેન્ટ લઈને લઈને તમને મળવું પડે. યસ. તમને અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે છે. એવો ટાઈમ આવશે ને તો હું તમને સામેથી ફોન કરીશ કે કે તમે નહીં કીધું તું ને આ ટાઈમ આવે નહીં, એ પણ એવો ટાઈમ હું આવતો જોઉં છું તમારા ચાર્ટમાં ઓકે. કે ભાઈ મતલબ તમારો જે નેચર છે ને હમ. હાર્ડ વર્ક વાળો, હા. કે ભાઈ કામ કરીને જ એટલે જરૂર છે. આખી લાઈફ એકચ્યુઅલી હાર્ડ વર્ક. હા. આપણે મિડલ ક્લાસ ફેમિલી વાળા કેવા હોય આપણે કે આપણને ઓછું હોય ને આપણે એમ થાય કે આપણે ભલે મહેનત કરવી પડે પણ આપણે જોઈએ છે આ વસ્તુ. અને જો હવે મિડલ ક્લાસમાં પણ એવી વસ્તુ છે, આપણી જે ટર્મિનોલોજી હતી ને એ હા. અત્યારે લાગુ નથી પડતી. નથી અત્યારે લોકો જોવે ને કે ઓકે આઈફોન છે, પપ્પા આઈફોન iPhone જોશો જોશે. આપણે. હા. પણ પપ્પાને આઈફોન લેવા માટે શું હા, પરિસ્થિતિ કરી કરવી શકતા. પડી હશે એ નથી એટલે ખબર. અત્યારના આપણે વિચારતા નથી 1.5 લાખ રૂપિયા. હવે એ 1.5 લાખ રૂપિયા કોઈને આખું વર્ષ ઘરમાં ચાલી કદાચ જતું કોઈની હોય. આખા વર્ષની આવક નથી. આવક હશે 1.5 લાખ રૂપિયા. સેલરી ઘણા લોકો એટલામાં આખું વર્ષ ચલાવતા હોય છે. એટલે એ આપણે વસ્તુઓ એટલે હું કહું જ્યારે તમે કોઈ લક્ઝરી થિંગ માટે જોવો ને લાઈફમાં હા. ત્યારે છે ને એકવાર વિચાર કરવાનો કે આ હું સેલ્ફ ઓન કરીશ. મને ખુદને ચેલેન્જ છે કે આ હું Yes. મારા ખુદ માટે કરીશ. આ ઘણા લોકો મને કહેતા હોય કે હું બહુ લાઈક ઓબ્વિયસલી મારા ઘરનાય મને કહેતા હોય છે કે તું બહુ પૈસા બગાડે છે, આટલું શોપિંગ કરે છે, આ જે જોઈએ એ મને જોઈએ એવો મારો નેચર છે. તો પણ હું મને એવું થાય કે આટલી હું મહેનત કરું, જાતે પૈસા કમાઉં છું, આટલું લાઈક હું મારી જાતે કરું છું તો હું કેમ ના કરું મારા માટે એમ. પણ તમારે કરવું જ જોઈએ. હમ. કેમ કે રાહુ 12મા ઘરે બેઠો છે ને એ સ્પેન્ડ કરાવે પૈસા. કરાવે. હા. પણ જ્યારે અને ઈ પહેલી રાશિમાં છે, બરાબર છે. હમ. તો જ્યારે તમે ખુદ માટે કરશો ને હમ. કે ભાઈ મને ગમ્યું એટલે મેં કર્યું, હા. તો એ તમને છે ને એ ફળશે એ પૈસા. હમ. તમે 10,000 વાપર્યા હશે ને હા. તો તમને 12,000નો સામે સોર્સ મળી જ ગયો મળી હશે. જશે. કરેક્ટ. એ છે. એટલે વાપરો, એની કોઈ ટેન્શન નથી. ગુડ. બહુ જ તમારી જોડે વાત કરીને મજા આવી. ઘણી બધી વસ્તુઓ નવી અમને જાણવા મળી અને ક્રિસ્ટલ વાળું વિચ ઇઝ વેરી ગુડ કે અગર ક્રિસ્ટલથી આટલી ઇફેક્ટ થતી હોય જોડે રાખવાથી તો લોકોએ જરૂર યુઝ Try કરવા કરવું જોઈએ. આ જોઈએ. બધી એનર્જી ઇફેક્ટ કરે છે બીકોઝ મેં રેકી કરેલું છે લેવલ 2 સુધી. હું એમાં મેં એક્સપિરિયન્સ કરેલી છે બધી વસ્તુ. એટલે તમે માની શકો કે ખાલી અંધશ્રદ્ધા નથી. અત્યારે લોકોને એવું ઘણું બધું હોય છે કે અમે એડ્યુકેટેડ છીએ, અમે આ બધામાં નથી માનતા, પણ એ અંધશ્રદ્ધા નથી. આ બધું જ સાયન્સ છે. ડિપેન્ડ કરે છે કે તમે કેટલું એને માનો છો. એવું નથી કહેતી કે તમે 10 ક્રિસ્ટલ લઈને કે 50 આખો હાથ પહેરી લે એવું કોઈ નથી. નોટ લાઈક ધેટ. પણ એક કે બે વસ્તુ એક ક્રિસ્ટલ હું ખાલી કહું જસ્ટ એક ક્રિસ્ટલ બાય. અને સૌથી બેઝિક છે ને આપણા ક્રિસ્ટલ ઝીબુ કોઈન છે, બરાબર. અને આપણે ટોપ જેટલી પ્રોબ્લેમ છે ને એના કાઉન્ટર માટે આપણે ખુદે કરાવેલા છે, બરાબર છે. માર્કેટમાં માઇટ બી ના મળતા હોય. એ તમે લઈ અને ટ્રાય કરો. એક વસ્તુ કે ઈ એટલું તમને કોસ્ટ નથી કરતું કે તમને પછી રિગ્રેટ થાય. બીજી વસ્તુ ઈ તમારે પાસે તમારા ઇન્ટેન્શન સાથે આવશે. બિલકુલ. તો તમને ખબર પડશે કે ઇફેક્ટ શું આપે છે. રાઈટ ઇન્ટેન્શન, રાઈટ એનર્જી, એનર્જાઇઝ કરેલું એ બધું હોવું ખૂબ જરૂરી છે. અને એસ્ટ્રોલોજી તો ઓબ્વિયસલી તમને ગાઈડન્સ આપે જ છે. એટલે એક સારા સાચા માણસ જોડે જઈને કરેક્ટ ગાઈડન્સ લઈને વસ્તુનું રિઝોલ્યુશન લાવવું એ ખૂબ જરૂરી છે. ડોક્ટર થેન્ક યુ સો મચ તમે આવ્યા. થેન્ક યુ. તમારો ટાઈમ આપ્યો. નહીં, ખૂબ મજા આવી તમારી સાથે વાત મને પણ. કરી.